कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री पातन ज्योति जी महाराज की जय। परम पूज्य गुरु जी श्री स्वामी श्री लक्ष्मण देव महाराज की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंचे वाले की जय। सर्वे सुंदर समाज की जय। सुंदर सांजे 5 વાર નિજના મહામંત્રનો જાપ કરશો। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। वंदना कर रही श्री राज की। वंदना कर रही श्री राज की। Yeah.
धाम की आके बोली बात तो निज धाम की वंदना में कर रही थी आज की वंदना में कर रही थी आज की आए पिया जे हमें जगाने धाम से आए पिया जे हमें जगाने धाम से नींद में थी उनकी ना पहचान की नींद में थी उनकी ना पहचान की वंदना में कर रही थी आज की वंदना में कर रही थी आज की सच्चिदानंद प्राणों के आधार की सच्चिदानंद प्राणों के आधार की वंदना में कर रही थी आज की वंदना में कर रही थी आज की वंदना में कर रही श्री राज की बोलिए श्री प्राणनाथ प्यारे की श्री सद्गुरु महाराज की श्री कृष्ण कन्हैया लाल की जय। सिंहासनासीन अक्षराधीन श्री राज्य श्यामाजी श्री जुगल किशोरना पावन चरण कमलમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ તથા બ્રહ્મલીન ગુરુજી શ્રી તારતમ જ્યોતિજી મહારાજશ્રી તેમજ વર્તમાન દાતિપતિ શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજશ્રી તેમજ આ તારતમ ચર્ચા રસપાન કરાવનાર એવા પરમ પૂજ્ય प्रात स्मरणीय गुरुजी ब्रह्मलिंग श्री दीनदयालजी महाराजजी તેમના પાવન શ્રી ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ તેમજ ઉપસ્થિત ટ્રસ્ટીજન પૂજારીજી માતાઓ બહેનો અને સહુ સુંદર સાજીના શ્રી ચરણોમાં રચિતા સખીના પ્રેમ પ્રણામ। प्यारा सुंदर साथ जी आज કેટલામો દિવસ આવ્યો 10મો। તો આ 10મા દિવસ સુધી જે આજ સુધીની વિતક ચર્ચા આપણે સાંભળી તેની અંદર શ્રી શ્યામાજીએ જે લીલા કરી એમનું પદાર્પણ અને જાગણી લીલા જે રીતના પ્રારંભ થઈ આ બધાની વિતક સાંભળી અને હવે આજનો દિવસથી કહીએ तो अक्षरातीत श्री राजी महाराजनी जोश शक्ति लईने पधार्या एवा महामती श्री प्राणनाथजी जेमनु प्राकट्य नवतनपुरी धामना मेढ़ी मंदिरमा थाय छे एवा आपणा धामधनी स्वरूप श्री प्राणनाथजीनी जे लीला छे अने कई रीते आवीने सद्गुरु स्वरूपनी साथे तेओ मळे छे। आज बधी बात स्वामी श्री लालदासजी महाराज जे महंत बुद्धिना सागर छे अने श्री प्राणनाथजीनी छाप लईने सौ सुंदर साधने माटे आ सरस मजानी वितक साहेबनी रचना एमणे करी छे। तो श्री लालदासजी महाराज आपने आ विषयनी उपरमा समजावे छे। तो आजना प्रसंगनी जे शुरुआत तेओ करे छे कि देवचंद्रजी दादूजी भाई અને શ્રી મહારાજ એમના પરિવારોનું વર્ણન કરીને માટે સુંદર સાંજી આવો જયકારાની સાથે ચોપાઈ ગોહરાવીએ તેમજ આજની મઝલને આપણે આગળ વધારીએ।
બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી મહામતી કહે એ મોમીનો ધરો કદમો પર કદમા तुम्हारे धाम धनी से जगाओ अपनी आत्मा जगाओ अपनी आत्मा बोलिए श्री प्राणनाथ प्यारे તો સર્વપ્રથમ હવે અહીંયા વિતકાર વર્ણન કરે છે શ્રી દેવચંદ્રજીના પરિવારનું. અને શ્રી દેવચંદ્રજીના બે પ્રકારના પરિવાર છે. લૌકિક કહીએ તેમજ પારલૌકિક કહીએ. જેમ શ્રીમુખ વાણીની અંદરમાં પણ કહ્યું છે શ્રી પ્રાણનાથજીએ कि कर कबीला पार का अंकुर बलसूर धीर एक धनी नजर में ले के उड़ाए दे शरीर. આ વાતની પુષ્ટિ આપે છે આ ચોપાઈ કે પરિવાર જે છે એ તો બે પ્રકારના છે. એક કે જે તમે જેવી રીતના ઘરેથી નીકળ્યા હોય અને ટ્રેનની મુસાફરી જ્યારે તમે કરો તો એકથી બીજા સ્ટેશનની વચ્ચે તમને ઘણા લોકો મળે છે, પણ જેવું સ્ટેશન આવ્યું એવા તે ઉતરી જશે અને તમારાથી છૂટા પડી જશે. પરંતુ બીજા પ્રકારનો જે પરિવાર જે ઘરની અંદરમાં છે તે વર્ષો વર્ષ સુધી કાયમ રહે છે. એ જ પ્રમાણે બ્રહ્મ આત્માઓ જ્યારે સંસારની અંદર આવી તો એમના માટે સંસાર એક સફર છે, એક યાત્રા છે. અને સંસારમાં જે લૌકિક સંબંધ એમણે બનાવ્યા છે એ બધા જ સંબંધ અહીંયા સંસારના ગયા, પરંતુ જે પારલૌકિક સંબંધ છે, પરમધામનો સંબંધ છે, એને પારનો કબીલો, પારનો પરિવાર એમ કરીને વાણી કહે છે. તો શ્રી દેવચંદ્રજીના પણ બે પ્રકારના પરિવાર છે. જેમ કે લૌકિકની અંદરમાં જોવા જઈએ તો માતા પિતાનું નામ તો આપણે પહેલાથી જ જાણતા આવીએ છીએ કે મધુ મહેતા જે પિતા છે અને માતા કુંવરબાઈ છે. વિવાહ થાય છે લીલબાઈ માતાજીના જોડે અને એમને બે સંતાનના રૂપમાં એક તો બિહારીજી તેમજ કહીએ તો જમુના એમની દીકરીનું નામ છે. આ જે બિહારીજી છે એમના ધર્મપત્ની કયા કૃષ્ણાબાઈ. એવી જ રીતના જે જમુના એમની દીકરી છે એમનો વિવાહ જે બે ભાઈ હતા થારો અને મેઘો, એમાંથી જે મેઘો છે એમની જોડે જમના બહેનનો વિવાહ થાય છે. તેમજ જે થારાબાઈ હતા જેમના જેઠ થાય તો એમના ઘરે એમના પત્ની જે છે એમનું નામ ઠકુરાણીજી છે. અને એમના સંતાન એટલે કે નાગજી ભાઈ ગયા. જે નાગજી ભાઈના ધર્મપત્નીનું નામ આગળ પણ આવશે વિતકની અંદર, રંગબાઈ નામ છે. હા, એ તો બરાબર યાદ હોય. રંગબાઈ બડી ભોજલ. તો આ રીતે એક લૌકિક પરિવાર એમનું છે. એવી જ રીતના પારલૌકિક જે કબીલો કયો છે એમાં તો 313 સુંદર સાતને જગાવે છે શ્રી દેવચંદ્રજી. સુંદર સાતજી આ જેને પણ દેવચંદ્રજીએ પરખ્યા છે એ બધા જ પરમધામની વાસનામાં છે. આ ધર્મનો મૂળ સમય છે અને મૂળ સમયની અંદર એમણે ન ઈશ્વરી સૃષ્ટિ કે ન જીવ સૃષ્ટિને તારતમ આપ્યો. જે પણ આવ્યા 313 એ બધા જ બ્રહ્મ આત્માઓ જ છે. તો આ પ્રમાણે સદગુરુ ધની દેવચંદ્રજીના પારલૌકિક કબીલાના નામ મુખ્ય રૂપથી જુઓ તો ગામજીભાઈનો એક પરિવાર, શ્રી મહેરાજનો એક પરિવાર અને એના ઉપરાંત જુનાગઢ છે, ઠઠ્ઠાનગર છે, આ બધી જગ્યામાં દીપ બંદર છે. એવા સ્થાનોની અંદરમાં શ્રી દેવચંદ્રજીના 313 જગાવેલી બ્રહ્મ આત્માઓના પરિવારો છે.
જેનું વર્ણન ધીમે ધીમે આગળના 2 પ્રકરણની અંદર પણ આવશે. તો મુખ્ય રૂપથી જુઓ તો સૌથી પહેલા વિતકાર શ્રી લાલાશ્રી મહારાજ વર્ણન કરે છે કે હરિદાસજી ભુજ નગરમાં હતા અને હરિદાસજીને શ્રી દેવચંદ્રજીનો પરિચય બાળ મુકુંદજીએ કરાવ્યો હતો દર્શન આપીને. તે સમયથી જ શ્રી દેવચંદ્રજીના પ્રતિ હરિદાસજી સંપૂર્ણપણે ફિદા અને સમર્પિત હતા. તો ત્યારથી જ લઈને દિલમાં તો હતું કે શ્રી દેવચંદ્રજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સૌને મુક્તિ આપવા વાળા સ્વરૂપ છે. માટે હરિદાસજી, એમના પત્ની, એમના પુત્ર છે નરહર અને એમની પણ જે પત્ની છે જેનું નામ છે મૂલી, આ બધા પુત્ર છે વૃંદાવન અને પુત્રના પુત્ર છે નરહર. તો આ બધા જે પરિવાર છે તે સૌ કોઈ શ્રી દેવચંદ્રજીના ઉપરમાં સમર્પિત છે અને એમને શ્રી દેવચંદ્રજી સદગુરુ સ્વરૂપે તારતમ મહામંત્ર પ્રદાન કરી અને આત્માને જાગૃત કરી છે. તો આ રીતે એક શ્રી સદગુરુ સ્વરૂપનો પરિવાર. અને બીજું કહીએ તો હવે અહીંયા શ્રી લાલાશ્રી મહારાજ આ પરિવારનું વર્ણન કરતા પહેલા હજી એકવાર એક શ્લોક પ્રમાણ શ્રીમદ ભાગવતમાંથી ફરી પાછું વિતક સાહેબની અંદરમાં રાખી રહ્યા છે, જેને આપણે પહેલા પણ સાંભળ્યું હતું કે દેવાપી સંતનોર ભ્રાતા મરુચ ઈચ્છાકુ વંશજ કલાપ ગ્રામ આસાતે મહાયોગ બલાન્વિતો. દેવાપી અને શાંતનુના વિશેનું આ પ્રમાણ પહેલા પણ આપતા કહ્યું હતું કે આ બંને જે જીવ નારાયણની સૃષ્ટિના છે પરંતુ ઉગ્ર તપસ્વી છે. એમના બરાબર તપશ્ચર્યા કરવામાં સંસારની અંદર કોઈ પહોંચી ન શકે એવા ઉગ્ર તપસ્વી દેવાપી અને શાંતનુ નામના જીવો જે સતયુગની અંદરમાં થયા, તપ બલથી જ એમના ઉપર રાજી મહારાજની કૃપા દ્રષ્ટિ થઈ. તો જ્યારે એમના ઉપર કૃપા દ્રષ્ટિ થઈ તો શ્રી સુંદરબાઈ અને ઇન્દ્રાવતી સખી જેવી અગ્રગણ્ય પરમધામની સખીઓની સુરતા એમના અંદરમાં પ્રવેશ થાય છે. અને ત્યાં જ શ્રી સુંદરબાઈ સખીના માધ્યમથી શ્યામાજીનો અવતરણ અને શ્રી ઇન્દ્રાવતી સખીના માધ્યમથી શ્રી રાજી મહારાજનું અવતરણ થાય. તો આ પ્રકારથી આ બંને જે જીવ સંપૂર્ણ આ સંસારની અંદરના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવ છે કે જેમના માધ્યમથી અક્ષરાતીતની જે લીલા છે એ અહીંયા જાહેર કરવામાં આવી. માટે અહીંયા શ્રી લાલાશ્રી મહારાજજી વળી એકવાર આ પ્રમાણ આપણી સમક્ષ રાખી રહ્યા છે. તેમજ આપણને યાદ અપાવી રહ્યા છે કે આજ મહામતી શ્રી પ્રાણનાથજીએ પન્નાધામની અંદર જે કિલકિલા નદીના તટની ઉપર કેવી રીતે વસ્તી બેસાડી, ગામ બેસાડ્યું, જેને નદીઓનું પૂર પણ કહેવામાં આવ્યું. કેમ કે આ બધા ગુરુ છે. ગુરુ શા માટે કીધા? શ્રી પ્રાણનાથજીના એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજીના તલે જેમણે જ્ઞાન હાસિલ કર્યું અને આ જ જ્ઞાન પ્રાપ્ત કરી ચહુદિશ તેવા જ્ઞાનનો પ્રચાર કરવા માટે પન્નાધામથી જાય છે. તે માટે એમને નબી એટલે કે ગુરુનો દરજ્જો દેવામાં આવેલ છે. અને આ રીતે એક સુંદર જે ગામ બસાવ્યું શ્રી પ્રાણનાથજીએ પન્નાધામ પદ્માવતીપુરી ધામની અંદરમાં. તો એનો ઉલ્લેખ પહેલાથી જ શ્રીમદ ભાગવતમાં પુરાણના આ પ્રમાણની અંદર કરવામાં આવ્યું છે. આની જ સાથે હવે સ્વામી શ્રી લાલાશ્રી મહારાજજી બીજા પ્રકરણની અંદરમાં ગાંગજીભાઈ અને શ્રીજીના પરિવારોનું વર્ણન કરે છે કે કોના પરિવારમાં કેટલા સદસ્ય છે અને કોણ કોણ છે જે સદગુરુ સ્વરૂપની દ્રષ્ટિમાં આવ્યા, એમને દેવચંદ્રજીએ તારતમ આપી અને જાગૃત કર્યા. તો પ્યારા સુંદર સાજી ગાંગજીભાઈ સર્વપ્રથમ તો એમના વિષયમાં સ્વામી શ્રી લાલાશ્રી મહારાજ અહીંયા કહે છે, પહેલે દીન ઇસ્લામ में भाई गांगजी धरे कदम
सेवा करी श्री देवचंद्र जी की, चरणों सौंपी आत्म। बोलिए श्री सद्गुरु महाराज की, श्री कृष्ण कन्हैया लाल की। સુંદર સાજી ગાંધી ભાઈએ જે ભૂમિકા અદા કરી છે આ જાગણીના બ્રહ્માંડની અંદર, જેથી કરીને બેઉ પેરે હુએ ધન ધન, એમની પ્રાર્થનાનું નામ તો ધનબાઈ છે જ, અને એની સાથે સંસારની અંદરમાં પણ તેઓ કૃત થયા, ધન્યવાદને પાત્ર બન્યા। કેમ કે જ્યારે ધર્મનું મૂળ છે, શરૂઆત છે, અને એવા સમયની અંદર શ્રી દેવચંદ્રજીની ઓળખાણ કરવી કે આ મારા ધામના ધની છે, આ મને જગાડવા માટે આવ્યા છે, હજી કોઈ તમારી આગળ ઊભું નથી, અને તમે પહેલા જ હોય, જેને વિશ્વાસ કરવાનો આવે તો ગમે ત્યારે દિલની અંદર એક શંકા આવી શકે, પરંતુ દાનજીભાઈના વિષયમાં સ્વયં વિતકાર કહી રહ્યા છે કે ચરણો સોંપી આત્મસમર્પણ કરી દીધું શ્રી દેવચંદ્રજીના શ્રી ચરણોમાં। તો આ શુદ્ધ સનાતન ધર્મ, જેને સ્વામી શ્રી રાધાજી મહારાજ દીન ઇસ્લામ કહી રહ્યા છે। દીન ઇસ્લામ શબ્દ ઉપર જશો નહીં, એનો મૂળ અર્થ શું છે કે શુદ્ધ સનાતન ધર્મ, જે પવિત્ર ધર્મ તમારી આત્માના કલ્યાણ માટે અવતરિત છે। તો એવા આત્મ ધર્મની શરૂઆત સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીએ જ્યારે કરી, તો મૂળ ફાઉન્ડેશનના રૂપમાં દામજીભાઈ સૌથી પહેલા આવ્યા, નતમસ્તક થયા, શ્રી દેવચંદ્રજીના પાસેથી તારતમ મહામંત્રને ગ્રહણ કરે છે। એમની પાછળ એમના પરિવારના સદસ્ય, તેમજ એટલું જ નહીં તો કે એ વ્યાપારી હતા, મોટા શેઠ સાહુકાર છે, અને એટલી શક્તિ ધરાવે છે કે એકવાર જામ રાજાને પણ કર્જ આપવું પડે તો પણ એમની અંદર ક્ષમતા હતી। તો એવા મોટા શેઠ સાહુકારના રૂપમાં દામજીભાઈએ શ્રી દેવચંદ્રજીની ઓળખાણ કરી, કેમ કે હૃદયની અંદર શું છે, પરમધામનું અંકુર છે। આ પરમધામનું અંકુર હોય અને આ બીજ જ્યારે ખુલે, ફૂટે છે, પ્રસ્ફુટિત થાય છે, ત્યારે જ આપણે સદગુરુ સ્વરૂપની ઓળખાણ કરી અને એમના શ્રી ચરણોમાં સમર્પિત થઈ શકાય છે। કોઈ ગમે એટલું કે પણ તમારી અંદર વિશ્વાસ જ ન આવે તો તમે કોઈ પગલું ભરી શકવાના નથી। પણ દામજીભાઈએ સાબિત કરી દીધું કે અંકુર જે છે એને માત્ર તારતમની સુગંધ જ આવે ને તો પણ એ રહી નહીં શકે। તો આ પરમધામ થી આવેલી બ્રહ્મ આત્માઓનું મૂળ શ્રી ગાંધીભાઈ બન્યા, અને આ શ્રેય હંમેશાની માટે ગાંધીભાઈના સિર ઉપર ગયું, કેમ કે સૌથી પહેલા સુંદર સાર ધર્મની અંદર પગ રાખવા વાળા તે ગાંધીભાઈ જ બને છે। તો આ રીતે ગાંધીભાઈના સંપર્કથી જે કોઈ એમની સાથે વ્યાપારીજન હોય, એમના દોસ્તદાર હોય, ઓળખીતા હોય, તે બધામાં ધીમે ધીમે આ ખબર ફેલાવા લાગી કે ગાંધીભાઈ સદગુરુ સ્વરૂપની પાસે ચર્ચા શ્રવણ કરવા માટે જાય છે, અને એમના જે સદગુરુ છે એ દિવ્ય અલૌકિક ચર્ચા કરે છે બ્રજ અને રાસલીલાની। જ્યારે આ બધી જ વાતોની જાણકારી લોકોમાં ફેલાવા લાગી, તો ગાંધીભાઈ જોડે મળવા વાળા હતા તે સૌ કોઈ અહીંયા આવવા લાગ્યા। સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજી માત્ર એમની જ ફરક કરી અને એમને જ તારતમ આપતા, જે પરમધામની અંદર પરાત્મા જેમની દેખાતી હોય। આ રીતે શ્રી સદગુરુ સ્વરૂપને મરજિયા કહ્યું છે કે સમુદ્ર તળમાં જઈ અને મોતીને લઈ આવવા વાળા, ગોતવા વાળા છે સદગુરુ સ્વરૂપ। તો સુંદર સાજી ગાંધીભાઈના પરિવારના સદસ્યોના જે નામ છે, એમની માતા જે કહીએ તો ગંગાબાઈ છે, એમને પણ શ્રી દેવચંદ્રજીના પ્રત્યે ઈમાન આવે છે। તેમજ સૌથી મોટા ભાઈ પરિવારના ખેતાભાઈ હતા, જે અરબ દેશમાં કઈ વર્ષોથી છે એમનો કોઈ સંપર્ક દેવચંદ્રજી સાથે થતો નથી। એમના પત્ની હીરબાઈ છે,
રસોઈ ઘર સંભાળવા માટે ગમે એટલા જે સુંદર સાથ જમા થાય એમના માટે રસોઈની સેવા કરવામાં હીરબાઈ હર હંમેશા તત્પર રહ્યા છે. આ રીતે તમે જોશો કે શ્રી દેવચંદ્રજીના આ સમયકાળ દરમિયાન જે રીતે આપણે ગાંગજીભાઈ મૂળ ફાઉન્ડેશન રૂપ બન્યા ને એમ 4 પિલરની જેમ એક તો ગાંગજીભાઈ છે, હવે બીજું કહીએ તો આ હીરબાઈ છે, જેમણે સુંદર સાતની રાતને દિવસ સેવા કરી. 3 વાર સુંદર સાત જમા થાય છે અને તે 3 વારની અંદર એમને ભોજન પ્રસાદ અથવા જે પણ કાંઈ સદગુરુની ઈચ્છા મુજબ એમના માટે તૈયાર કરવું તો શ્રી દેવચંદ્રજીના દિલના અનુકૂળ ચાલી અને હીરબાઈ આ સેવા કરી રહ્યા છે. જે રીતે સદગુરુ સ્વરૂપના માધ્યમથી આત્માનો ખોરાક મળે છે સુંદર સાતને, એવી જ રીતના શરીરનો પણ ખોરાક જોતો હોય તો એ શરીરનો ખોરાક પહોંચાડવાની જિમ્મેદારી ધન દ્વારા ગાંગજીભાઈની છે અને તનની મહેનત દ્વારા મન લગાવીને સેવા કરવી આ તો હીરબાઈ દ્વારા થાય છે. અને આ જે હીરબાઈ છે એમના પુત્રીનું નામ કયું? જશોદા. પુત્ર છે ધનજીભાઈ, તેમજ આ જશોદા જે છે એમની પુત્રી રાજબાઈ કહી છે. એવી જ રીતના ગાંગજીભાઈના બહેન હતા જેમનું નામ છે બાલબાઈ. તે પણ ગાંગજીભાઈના સાથે એ જ ઘરની અંદરમાં રહે છે. જેમ મંત્રી હોય એ સલાહ આપે છે એવી જ રીતના જે આ બાલબાઈ હતા એ કોઈ પણ કાર્ય હોય મંદિરની અંદર કરવાનું તો એમાં સલાહકાર હતા. મંત્રી પદ પર જે રીતના વ્યક્તિ બધું સંચાલન કરવામાં મદદ આપતું હોય એ જ રીતના બાલબાઈ કરતા હતા. તેમજ હવે કહ્યું કે ગાંગજીભાઈ સ્વયં તેમજ એમના પત્ની હતા ભાનબાઈ. 2 પુત્ર એમને થયા, શ્યામજી અને માનજી. પરંતુ આ ભાગ્યની કસોટી કહીએ કે શું કે ગાંગજીભાઈના ધર્મપત્ની અને બંને પુત્ર જેટલી પણ સેવા કરી રહ્યા છે પરંતુ સદગુરુ માટે કરતા નથી, એમની ઓળખાણ કરીને કરી નથી શકતા. માત્ર ને માત્ર ગાંગજીભાઈ જેમના પિતા છે એમની મર્યાદા રાખી કરી તેમજ એમને સુખ પહોંચે એમની નજરમાં આપણે સારા બનીને રહીએ એટલા જ માટે તેઓ બંને પુત્ર અને એમના પત્ની આ સેવા કાર્ય કરતા હોય છે. તો પહેચાન થતી નથી એમને. આ રીતે જે શ્યામજીભાઈ છે એમના પત્ની કયા છે? અજબાઈ. અને આ જ અજબાઈનો સંબંધ મંત્રી ઘરાનાની સાથે છે જેનું વર્ણન હવે ધીરે ધીરે કરીને આગળ આવશે. અજબાઈ અને શ્યામજી આ બંનેના વચ્ચે જે 2 પુત્રી છે હરબાઈ અને લાડબાઈ એમની સુરતાનું નામ કયું. એવી જ રીતના જે માનજીના પુત્ર હતા એમની ઓળખાણ પણ શ્રી સદગુરુ સ્વરૂપે કરી કે આ તો જે સુખબાઈની વાસના છે. આ પ્રમાણે શ્રી દેવચંદ્રજીના દ્વારા તારક મહામંત્રને તે પ્રાપ્ત કરે છે. અને જે ગાંગજીભાઈના નાના પુત્ર છે, નાના ભાઈ છે જેમનું નામ છે પારપ્યો અને એમના પત્ની કયા છે? જશોદા. આ ઘરની અંદર તો રહે છે પરંતુ શ્રી સદગુરુ સ્વરૂપની સેવા અથવા પરિચયની અંદર એમનું કોઈ પણ કંઈ ચાલતું નથી. અને જ્યાં શ્રી સદગુરુ સ્વરૂપે અંકુરને જોયું ન હોય ત્યાં આગળ શ્રી સદગુરુ સ્વરૂપ કોઈને તારક મહામંત્ર પ્રદાન કરતા નથી. તો આ પ્રમાણે ગાંગજીભાઈના પરિવારનું વર્ણન કરવામાં આવ્યું. હવે એનાથી આગળ સ્વામી શ્રી લાલદાસજી મહારાજ શ્રી દેવચંદ્રજી જે ચર્ચા કરે છે અને આ ચર્ચાની અંદર કેવો માહોલ તૈયાર થાય છે એના વિશેનું વર્ણન આપણને સમજાવી રહ્યા છે. समय श्री देवचंद्र जी चर्चा करते जब इत काहू को बोलने की ताकत ना रहवे तब
વક્તાની સાથે જ્યારે શ્રોતા આંખથી આંખ મળાવીને ચર્ચાને સાંભળતા હોય તો જ્યાંનું વર્ણન વક્તા દ્વારા થઈ રહ્યું છે ત્યાં જ શ્રોતાઓ પહોંચી જાય છે. એમના શબ્દે શબ્દ પકડી અને આ વર્ણન સુધી તેઓ પહોંચી શકે. માટે ચર્ચાની અંદરનો સાર શું છે? ચર્ચા કથા તો એને કહીએ જે આપ રૂવે અને રોવરાવે. જ્યારે તમે ચર્ચાને સાંભળો તો તમારું દિલ એ ભાવ વિભોર થઈ જાય, વિવલ થઈ જાય, રહી ન શકે, એની અંદર વિરહ આવે તો કહી શકાય કે તમે ચર્ચા સાંભળી. જે તમને રોવડાવે છે અને સ્વયં વક્તા બોલતા બોલતા એના હૃદયની અંદર વિરહના અશ્રુ આવી જાય તો કહી શકાય કે એમણે ચર્ચા કરી અને તમે ચર્ચાને ગ્રહણ કરી, સાંભળી. અન્યથા કોઈ પણ ગ્રંથની ચર્ચા કેમ ન થતી હોય, પરંતુ હસી ઠિઠોલી કરવામાં આવે, જોક્સ કરીને શ્રોતાઓને એન્ટરટેન કરવામાં આવે તો એને ચર્ચા કહી શકાય નહીં. તો જ્યાં ધામ ધણીનો જિકર થાય, દિલની અંદર વિરહ આવે, બંને વક્તાને પણ અને શ્રોતાઓને પણ, આ જ છે ચર્ચા. શ્રી દેવચંદ્રજી જ્યારે ચર્ચા કરી રહ્યા છે ને તારતમ્યની વાતો પીરસી રહ્યા છે તે સમયે સુંદર સાતના દિલ એવી રીતે એમના શબ્દની સાથે જોડાઈ જાય છે કે હવે સુંદર સાત બીજું કોઈ શબ્દ ઉચ્ચારણ કરી શકતા નથી. જ્યાંનું વર્ણન દેવચંદ્રજી કરે છે એ જ જગ્યામાં તે બધા જ શ્રોતાઓ એમનું ધ્યાન એમની સુરતાને કેન્દ્રિત કરે છે. જમનાજી કઈ રીતે પ્રગટ થયા? આ એક જીવંત ઉદાહરણ છે કે કઈ રીતની ચર્ચા શ્રી દેવચંદ્રજી દ્વારા થતી હોય છે. ભાવ કાળ દિખાવહી સબ ચર્ચા કો રૂપ, વર્ણન કરે શ્રી રાજ કો સુંદર રૂપ અનુપ. ચર્ચાની અંદર મોટમોટી શાસ્ત્રોની પુરાણોની વાતો કરતા નથી. શ્રી દેવચંદ્રજી જાણે છે કે મારા સુંદર સાત માયાની અંદર ખોવાઈ ગયા છે, લિપ્ત થઈ ચૂક્યા છે. એમને જગાવવું હોય તો એમને ભાવ કાઢીને સાર જ દેવું પડે. ભાવ શું છે? સાર છે. ગાગરમાં સાગર ભરી અને એમને રસપાન કરાવવું પડે. કારણ કે જે આમ સુંદર સાપ છે તે તો માયાના કાર્યોમાં એવી રીતના ગ્રસ્ત હોય છે કે એમના પાસે પોતાને જોવાનો સમય ઘણીવાર હોતો નથી. તો એવા મારા સુંદર સાપ માયામાં ભૂલી ગયા. અગર હું એમને કહું કે તમે શાસ્ત્રોનું અધ્યયન કરો, તમે તપસ્યા કરીને આવો અને ત્યારબાદ ચર્ચાને સાંભળો, તો આ સુંદર સાપ હિંમત હારી જશે. સુંદર સાપે કરવાની મહેનત સદગુરુ સ્વરૂપ કરે છે અને શ્રી સદગુરુ સ્વરૂપ સુંદર સાપને ભાવ કાઢીને વચન સંભળાવે છે. તો સારમાં સાર શું છે? સુંદર સાજી વર્ણન કરે શ્રી રાજ કા. એમના સુંદર સરસ મજાના અનુપમ સ્વરૂપનું વર્ણન કરે છે શ્રી દેવચંદ્રજી. શાસ્ત્રોની અંદર ક્યારે પણ આ વર્ણન કરવામાં આવ્યું નથી. સદગુરુ સ્વરૂપના હૃદયધામની અંદર શ્રી કૃષ્ણજી વિરાજમાન થયા અને એમના વિરાજમાન થવાથી જ્યારે દ્રષ્ટિ ફરી ગઈ મૂળ મિલાવાની અંદર, તો ત્યાં વિરાજમાન ધામ ધણીના સ્વરૂપને સદગુરુ જોઈ અને વર્ણન કરે છે. અન્યથા જેટલા પણ શાસ્ત્રકાર થયા હોય કે અવતારી તીર્થંકર પૈગંબર પુરુષો થયા હોય, એ બધાએ કોઈએ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું નથી. શ્રી સદગુરુ સ્વરૂપે સાક્ષાત્કાર કર્યું અને ત્યારબાદ આ વર્ણન કરી અને સુંદર સાપને સમજાવે છે કે મૂળ મિલાવાની અંદર રાજ શ્યામાજીએ કયા કાગા વસ્ત્રને ધારણ કર્યા છે, કઈ રીતે તેઓ આસીન થયા છે, સખીઓ એમને ઘેરીને 3 ફેરાવાની અંદરમાં કઈ રીતે વિરાજમાન થયા છે. જ્યારે આ મૂળ મિલાવાનું વર્ણન સદગુરુ સ્વરૂપ કરે છે તો એના જ માધ્યમથી બધા સુંદર સાપનું જે દિલ છે, ચિત્ત છે, તે આજ ચર્ચાની અંદર ચોંટી જાય છે અને મૂળ મિલાવાના સાક્ષાત્કાર તેઓ કરવા લાગે છે. અને હકીકત છે સુંદર સાજી,
જે કોઈ ગુરુ યા સંતે અગર આ મૂળ મિલાવાને દિલની અંદર લીધું હોય, સાક્ષાત્કાર કર્યું હોય, તો એમની વાણી પર તમે જ્યારે ધ્યાન આપીને સાંભળશો, એમના શબ્દ ઉપર ધ્યાન દેશો, ચિત્ત લાગી જશે, તો તમને પણ એનો સાક્ષાત્કાર થશે. અહીંયા કોઈ માધ્યમ નથી, આ વાણી જ એનું માધ્યમ છે. સુંદર સાજી સદગુરુ સ્વરૂપ આ રીતે મૂળ મિલાવાના ધામ ધણીનો સાક્ષાત્કાર સૌ સુંદર સાતને કરાવે છે. વ્રજ રાસ લીલા કો બડો દિખાવત બોજ, શબ્દ સાખી શાસ્ત્ર સબ રહસ્ય દિખાવે કર ખોજ. શ્રી દેવચંદ્રજી જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે તો એકદમ એકી સાથે પરમધામનું વર્ણન તેઓ કરતા નથી. નહીં તો પેલા દિવસે જે હજામની સ્થિતિ થઈ એ જ રીતના થઈ જાય. તો સુંદર સાતને શું સમજમાં આવે છે? સુંદર સાત આ સંસાર આ માયાની વચ્ચે આવ્યા તો પ્રથમ જ્ઞાન એમને શું પીરસવું જોઈએ? તો વ્રજરાસ લીલાનું. કેમ કે બ્રહ્મ આત્માઓ પેલા ફેરાની અંદર વ્રજ અને રાસની લીલાઓમાં પધાર્યા છે. જ્યારે આ બ્રહ્મ આત્માઓને વ્રજ અને રાસની લીલાનું સ્મરણ કરાવવામાં આવશે તો એમની જે સુરતા છે એને ભાન આવે, એને શુદ્ધ થાય કે અરે હું તો પેલા વ્રજ અને રાસની લીલામાં આવી છું. શ્રી કૃષ્ણજીની સાથે આ બ્રહ્મ લીલાની અંદર મારી આત્માએ રમણ કર્યું છે. અને ત્યારબાદ આ સખી જ્યારે પોતાની એ વ્રજરાસની પહેચાનને યાદ કરે છે, હવે એને વિચાર થશે કે વ્રજરાસમાં હું આવી તો જાગણીના બ્રહ્માંડની અંદર મારે શું કરવાનું છે? તો જાગણીના બ્રહ્માંડની અંદર હવે મને કોણ જગાડશે? ત્યારે એ સદગુરુ સ્વરૂપના ચરણ કમલની ઉપર સમર્પિત થાય છે, નિછાવર થાય છે અને તારતમ જ્ઞાન દ્વારા પોતાની પરાત્માની ઓળખાણ કરે છે. એકી સાથે એમને પરાત્મા સુધી પહોંચાડી શકવામાં આવશે નહીં. એમને પેલા વ્રજ અને રાસ લીલાનું જ્ઞાન પ્રદાન કરવું પડે છે. તો આ બંને લીલાઓની ઉપર શ્રી દેવચંદ્રજી અત્યંત બોજ આપે છે. ભારપૂર્વક એને સમજાવીને હર એક લીલા પ્રસંગને ખુલસ્ત કરીને સમજાવે છે. એટલું જ નહીં, તમે સદગુરુની દયાને જુઓ સુંદર સાજી. શબ્દ સાખી શાસ્ત્ર સબ રહસ્ય દિખાવે કર ખોજ. શાસ્ત્રોની અંદરના કયો શબ્દ જે સદગુરુ સ્વરૂપે વર્ષો લગાવીને મહેનત અધ્યયન કર્યું છે, એની અંદરની આટી ગુટીની વાતો હોય, રહસ્યની વાતો હોય, આ રહસ્ય કાઢી કાઢીને સુંદર સાતને તેઓ પીરસે છે. તો આ રીતે શ્રી દેવચંદ્રજી કૃપા કરી રહ્યા છે આવનાર સુંદર સાતની ઉપર. નહીં તો વિચાર તો કરો કે જે માયા કોઈને પાર લાગવા દેતી નથી, એવી માયાની વચ્ચે શ્રી સદગુરુ સ્વરૂપ બેહદનો અખંડ રસ પીવડાવી રહ્યા છે સુંદર સાતને. શું સુંદર સાત એની મેળે પાન કરી શકે આ રસને? કયો જન્મ લઈએ ને ક્યારે પણ આ સુંગવા વિના મળે, પરંતુ શ્રી દેવચંદ્રજીના સાનિધ્યના લીધે સુંદર સાત રાત ને દિવસ અખંડ રસનું પાન કરી રહ્યા છે. વ્રજરાસ લીલાનો રસ હોય કે પરમધામની લીલાનો રસ હોય કે પછી જાગણી લીલાની વાતો હોય, પરંતુ હર પ્રકારથી દેવચંદ્રજી એમના ઉપર કૃપા કરે છે. તો આ પ્રમાણે જેમ કહ્યું ને કે વર્ણન કરતે जिनको धनी कहते सोई धाम, सेवा सूरत संभारियो करना ये ही काम. सदगुरु स्वरूप सुंદર સાત ને સમજાવે છે. કેવલ આ 313 ને સમજાવ્યો નથી, આપણને સમજાવી રહ્યા છે કે જે પરમધામનું હું વર્ણન કરું છું, આ પરમધામની અંદર તમે તમારી ચિત્ત સુરતાને કેન્દ્રિત કરો. કારણ કે જે સુરતા માયાના દસો દિશાની અંદર સર્પષ્ટ ફેલાઈ રહી છે, એ સુરતાને સંભાળવી પડે છે, એકાગ્ર કરી અને પરમધામમાં લગાવવી પડે છે. ત્યારે જઈને માયાના ફંદથી છૂટી અને પરમધામની પ્રાપ્તિ થાય. તો
તો હે સુંદર સાંજી, આ ચોપાઈના માધ્યમથી શું કહ્યું? કરના એહી કામ. શું કામ કરવાનું? સુરતાને ક્યાં લગાવવાનું કામ? સુરતાને કેન્દ્રિત કરો યુગલ સ્વરૂપના ચરણોમાં. એટલે કયું? નિસ્દિન ગ્રહ્ય પ્રેમ સો શ્રી યુગલ સ્વરૂપ કે ચરણ, निर्मल हो ना याही सो और धाम वर्णन. આજ બધી ચોપાઈઓ વિતક અને વાણીની મળી જાય, અને જ્યારે મળી જાય તો આપણી આત્મમાં અજવાસ થાય. નહીં તો આપણને રસ્તો જડતો નથી. પરંતુ રસ્તો પકડાવવા માટે આ સુંદર ચોપાઈઓના માધ્યમથી જ આપણે સમજ લેવી પડે કે સદગુરુ સ્વરૂપ આપણને શું કહી રહ્યા છે. જે નસીહત 313 ને આપી એ જ તો મને પણ આપી રહ્યા છે. માટે મેં કહ્યું ને, પહેલા જ દિવસે કહ્યું હતું, વળી પાછું કહ્યું હતું કે વિતક કોની છે? મારી વિતક છે. આપણી તો છે, પરંતુ મારી છે. જો તમે એની સ્થિરોધાર્ય કરશો કે ધણીએ મને કહ્યું છે, તો જ આ વચન અસર કરશે. નહીં તો આપણી કહીને રહી જશે. માટે અહીંયા આગળ શ્રી લાલદાસજી મહારાજ વર્ણન કરે છે, અંગ में बड़ो उमंग साथ मिलावन को, एक नया कोई जो आवत तो उमंग न मावे अंगमो. જે રીતના એક મોટી પાર્ટી હોય અને એની અંદર નવા ને નવા સદસ્ય આવતા જાય તો એના જે મુખિયા ચેરમેન આદિ હોય છે એનું વેલકમ કરે છે. કેમ કે એક જણ કરી અને આખી આ જે મંડળી જોડાઈ જતી હોય છે. અને આ મંડળી જ્યારે જોડાય અને જ્યારે એમના વચ્ચે ચર્ચા થાય કે કોઈ પણ મુદ્દાની ઉપર વાતો થાય તો એ વાતો જે છે એને નવી દિશા મળે છે. એવી જ રીતના શ્રી સદગુરુ સ્વરૂપે અહીંયા જે પોતાનું મંડળ સુંદર સાતનું તૈયાર કર્યું છે, આ મંડળની અંદર જો નવા કોઈ સદસ્ય ઉમેરાઈ જાય તો સૌથી વધારે હર્ષિત શ્રી સદગુરુ સ્વરૂપ થાય છે. આવનારની ઉપર તો થાય જ છે, પરંતુ એનાથી પણ વિશેષ કોના ઉપર? લાવવા વાળા ઉપર થશે. કારણ કે આણે તો મારું જ કામ કરી દીધું. આપણે પણ જ્યારે કોઈને સમજાવીને પ્રેમથી એમ કહીએ કે તમે દરરોજ ત્યાં ચર્ચા સાંભળવા તો જાઓ છો, એક દિવસ મારી જોડે આવો ને અને અહીંયા આગળ સાંભળો, તમને નવી નવી રહસ્યની વાતો જાણવા મળશે. એમ કરીને લઈને આવ્યા. આવા વાળાનું ચિત્ત એમાં લાગ્યું. કેમ? તો કે વ્રજ અને રાસની એવી રહસ્યમય વાતો શ્રી દેવચંદ્રજી સમજાવે છે કે સાંભળવા વાળાનું ચિત્ત એની મેળે એની અંદર લાગી જાય, કેન્દ્રિત થઈ જાય. આ રીતે નવા લોકો આવતા ગયા. અને અહીંયા એવું નથી કે જે આવ્યું તે હંમેશ માટે. જે આવ્યું એ રાજ્યની કૃપાથી આવે છે. અને જે આવીને દેવચંદ્રજીના સાક્ષાત્કાર કરે છે, એમની ચર્ચા દ્વારા લાભાન્વિત થાય છે, તો એવા સુંદર સાપની ઉપર શ્રી દેવચંદ્રજીની અપાર કૃપા વરસતી જ રહે છે. આપણે ઘરમાં જઈને સૂઈ જઈએ તો આ રીતની કૃપા આપણી પર થાય ખરા? સોએગા તો ખોએગા. પણ જો અહીંયા આવીને જાગૃત થઈને કમર બાંધીને તમે આ ચર્ચાને સાંભળી, એની અંદરનો સાર તત્વ તમે ગ્રહણ કર્યું હોય તો પછી આ જ વાણી ચર્ચા, આ જ વિતકની વાતો તમારા દિલની અંદર ઘર કરે છે. અને જ્યારે રાજ્યની સાથે આપણો કોન્ટેક્ટ થાય તો કૃપા સિવાય બીજું શું અનુભવ કરશો? તો અહીંયા દેવચંદ્રજીના હૃદયની અંદરનો જે ઉમંગ છે, નવા સુંદર સાપને જોડવા માટે છે કે કેવી રીતે નવા આવે હું એમને જગાડું. કેમ કે સદગુરુ જાણે છે કે મારા સાથીઓ માયાની અંદર ખોવાયેલા છે. એક સુરતાને મારે પહેલા તો પહેચાન કરવી, પહેચાન કરી અને એને જગાડવી, અને જગાડી એને પરમધામનો માર્ગ દેવો. આ બધી જ વાતો સદગુરુ સ્વરૂપના દિલમાં રાત ને દિવસ ચાલે છે. हम आए हैं इतने काम ब्रह्म सृष्टि लेने घर धाम.
તે માટે સદગુરુ સ્વરૂપની આજ મહેનત ચાલી રહી છે. હવે સ્વામી શ્રી લાદાશ્રી મહારાજ આગળ કહે છે, अब कहूँ कबीरा श्री महराज का करे श्री देवचंद्र जी मेहर आवे नहीं हिसाब में ए जो करी फेर फेर ए जो करी फेर फेर बोली से प्राणनाथ प्यारे की सदगुरु महाराज की जय. तो सुंदर साजी શ્રી મહેરાજના કબીલાના અંતર્ગત કેટલા સદસ્ય છે, કેટલા ભાઈ છે નું વર્ણન કરતા પહેલા જ સ્વામી શ્રી લાદાજી મહારાજ કહી રહ્યા છે કે આ પરિવારની ઉપર તો વિશેષ કૃપા દૃષ્ટિ છે. કેમ ન હોય? આવે નહીં હિસાબ મેં. જ્યારે આપણે સૌ કહીએ છીએ કે આપણી ઉપર થવાવાળી મહેરનો કોઈ હિસાબ નથી, તો ઇન્ફિનિટ છે, તો પછી અપરંપાર મહેર જ્યારે આપણા ઉપર થાય તો શ્રી મહેરાજ જેમના દ્વારા આટલી ભવ્ય જાગરણની લીલા થવાની છે, તો એમના અને એમના પરિવારની ઉપર તો કેટલી કૃપા વરસતી હશે. હર પલ શ્રી સદગુરુ સ્વરૂપની કૃપા દ્રષ્ટિ એમના ઉપર છે. અને જ્યારે સંતોની કૃપા દ્રષ્ટિ પડે, જ્યારે ધણીની કૃપા દ્રષ્ટિ થાય, તો આ પરિવારની તો વાત જ શું કરવી. કયો વિઘ્ન આવવાના હોય એ પણ ટળી જાય, માયાના કઈ ઝટકા આવવાના હોય એ પણ ટળી જાય. આ રીતે સદગુરુની કૃપા દ્રષ્ટિ સદૈવ આ પરિવારની ઉપરમાં બનેલી રહે છે. તો અહીંયા આગળ કહ્યું કે જે પિતા કેશવ ઠાકુરજી અને માતા છે ધનબાઈ, આ એમનું લૌકિક નામ છે ધનબાઈ, અને એમના 5 પુત્ર છે. સૌથી મોટા હરવંશ ઠાકુર અને એમના ધર્મપત્ની છે મેઘબાઈ, જે હરકુલાલની વાસના સદગુરુ સ્વરૂપ પરખશે. હજી પરખી નથી, સમય હવે આવે છે. અને એવી જ રીતના બીજા નંબરમાં કહીએ તો શ્યામલદાસજી ઠાકુર, જે ઘરના સંચાલન કરતા છે. ભલે બીજા નંબરના ભાઈ કેમ ન હોય, પરંતુ ઘરનું આખું સંચાલન કરવું, ફાઇનાન્સ જોવું, એની જગ્યામાં આજે શામલિયા ઠાકુર છે. માટે ઘરની બાગડોર વિશેષ કરીને એમના હાથોમાં રહે છે. અને ત્રીજા નંબરના ભાઈ કે ગોવર્ધનભાઈ છે, અને એમના ધર્મપત્ની જે પદ્મા છે. ગુણવંતી બાઈની વાસના છે ગોવર્ધનભાઈ. એમનાથી નાના એટલે કે ચોથા નંબરના ભાઈ શ્રી મહેરાજ, અને એમના ધર્મપત્ની છે ફૂલબાઈ. એમના જ માટે કહ્યું કે દૂજીબાઈ તેજ. એટલે કે આ જ ફૂલબાઈ વળી પાછા જ્યારે મળે છે બીજા જન્મની અંદરમાં, ત્યારે એમનું નામ કહ્યું છે તેજ કુંવરી. અને આ જે બંને છે શ્રી મહેરાજ એટલે ઇન્દ્રાવતી સખીની વાસના, અને એવી જ રીતના આ જે ફૂલબાઈ હતા અમલાવતી સખીની વાસના. આ પણ રમને બનાવી જોડી છે. હા, ઇન્દ્રાવતી ને અમલાવતી. માટે કહ્યું ને કે શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવરી શ્યામા જુગલ કો પલ પલ કરું પ્રણામ. આ જે જોડી છે શ્રી મહેરાજ અને તેજ કુંવરીની, આ તો શ્યામા શ્યામની જોડી આ સંસારની અંદર છે. શ્રી રાજ્ય અને શ્યામાજી જે રીતના સિંહાસન આસીન છે, એવી જ રીતના અહીંયા શ્રી પ્રાણનાથજી અને શ્રી બાયજુરાજ સિંહાસન આસીન છે. તમામ દુનિયાના લોકો જે રાજ્ય શ્યામાજીનું દીદાર અહીંયા સંસારમાં કરે છે, તો શ્રી પ્રાણનાથજી અને તેજ કુંવરીજીના રૂપમાં કરે છે. અને આ જ યુગલ જોડી જે અખંડ મુક્તિ સ્થાન, જેને વિસ્ત કહ્યું છે, કેટલી વિસ્ત છે? 8 વિસ્તની અંદરમાં પણ આ જ યુગલ જોડી વિરાજમાન છે. તો આ જે ઇન્દ્રાવતી ને અમલાવતી સખીની જોડી કહી, અને આમનાથી નાના કહીએ તો ઉદ્ધવ ઠાકુર અને એમના ધર્મપત્ની છે. પરંતુ ઉદ્ધવ ઠાકુર જે છે એ તો ધર્મની અંદર કહીએ તો વળી ચૂક્યા છે, પરંતુ એમના જે પત્ની ભાનબાઈ કયા તે આ રીતે ધર્મની અંદર વળતા નથી. અને શામલિયા ઠાકુરના પત્ની છે એ પણ ધર્મની અંદર આવતા નથી, કે શામલદાસજી સ્વયં પણ આવતા નથી.
તો આ રીતે જોશો તો એક એક ઘર પરિવારની અંદર કેટલા કેટલા સદસ્ય જે પરમધામના છે એમની પ્રાર્થના મૂલ મિલાવામાં બિરાજમાન છે. તો સુંદર સાજી આનાથી આગળ હવે અહીંયા શ્રી લાલદાસજી મહારાજે વર્ણન કરે છે કે 313 સુંદર સાતમાં અન્ય કોણ કોણ છે. અમુકના નામ શ્રી લાલદાસજીએ ગણાવ્યા છે, કારણ કે બધાનું લિસ્ટ બનાવે તો હજી પાછું નવું એક બીતક તૈયાર થઈ જાય, માટે અમુકના નામ એમણે ગણાવ્યા. અને આ સુંદર સાતના નામ શ્રવણ કરી આપણે પણ આપણી આત્માને કૃતાર્થ કરીએ. સુંદર સાજી એક ભાઈ છે જે જૂનાગઢમાં રહે છે, એમનું નામ છે રુદ્રોભાઈ અને તે દુકાનદાર છે. જ્યારે શ્રી દેવચંદ્રજીના સંપર્કમાં કોઈ પણ રીતે આવ્યા ત્યારે દેવચંદ્રજી એમની આત્માને જાગૃત કરી અને તારતમ મહામંત્ર એમને પ્રદાન કર્યો છે. વિચાર કરજો તો શ્રી દેવચંદ્રજી તો જામનગરથી બહાર ગયા નથી. જે કોઈ બહાર રહેવા વાળા સુંદર સાત છે, ગમે તે રીતે એમનો કોન્ટેક્ટ થયો હોય કે એમના પરિવારના સદસ્ય ત્યારે જામનગરની અંદર રહેતા હોય તો એમના માધ્યમથી જ તેઓ આવ્યા અને આત્મ જાગૃત કરી છે. એટલે એક વિચાર કરવાની ધારા આપણે જોવી જોઈએ. શું છે એ વાત? જ્યાં પણ તમે છો, જો શ્રીરાજીની દ્રષ્ટિ તમારા ઉપર પડી અને જો શ્રીરાજી મહારાજે વિચાર કર્યો કે આને તો મારે હવે માયાના બંધનમાંથી બહાર કાઢવી છે, ત્યારે જ તમને સદગુરુના દરવાજે મોકલી દેશે. બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય. તો સદગુરુના દ્વાર પર તમે આવ્યા એનો અર્થ જ એ છે કે રાજી મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઉપરમાં છે, તો જ તમે અહીંયા આગળ આવી શક્યા, તો જ આ જ્ઞાનને સાંભળી શકો છો અને તો જ આત્મા જાગૃત થાય છે. તો જ્યાં દૂર વિદેશમાં પણ કોઈ સાથી રહેતા હોય, પણ જો રાજ્યની કૃપા હોય ને તો આવી અને શ્રી સદગુરુ શ્રી પ્રાણનાથજીની સાથે તેઓ મળે જ છે. तानजी और थावर और पद्मश्री जीवा नाम जशोदा और कानबाई पहुंचे ए निज धाम. तो सुंदर साथ જેમને નિજધામનો માર્ગ સદગુરુ સ્વરૂપ આપી રહ્યા છે, આ માર્ગ બધાને દેતા નથી. કઈ કરોડો જન્મ જન્માંતરની સાધના જેમણે કરી હોય એમના અંદર એક વિશેષ પ્રકારનો જીવ અને આ જીવના જે પુણ્ય કર્મ સંચિત થયા છે એના માધ્યમથી જ સદગુરુ સ્વરૂપનું તારતમ જ્ઞાન તેઓ ગ્રહણ કરી શકે, સાંભળી શકે છે. એવી જ રીતના માવજીભાઈ અને પરસોત્તમભાઈનું નામ પણ અહીંયા આગળ લેવામાં આવ્યું. હવે શ્રી લાલદાસજી મહારાજજી લક્ષો કાયસ્થની જેમના વિષયમાં કહે છે કે એ લ્યાઈ ઈમાન. અહીંયા વાત ક્યાંથી શરૂ થાય? આપણા ઈમાનથી, આપણા વિશ્વાસથી. વિશ્વાસ વિના તમને કોઈ કહે કે સ્વર્ગ છે, નર્ક છે, પણ તમને વિશ્વાસ નહીં આવે. કોઈ કહે કે પરમધામ છે પણ તમને વિશ્વાસ નહીં આવે. તો આ વિશ્વાસ છે ને એ રાજી મહારાજની બક્ષિસ છે આપણા ઉપર. જ્યારે ધની તો વાત કરતા જ હોય, સદગુરુ તો માર્ગદર્શન કરતા જ હોય, પણ એમના વચન ઉપર વિશ્વાસ લઈને આવો એ રાજીની બક્ષિસ છે, મહેર છે. અને આ મહેર સિવાય કોઈ આ જે પથ છે, માર્ગ છે, એના ઉપર કોઈ પગ રાખી શકવાના નથી. માટે આ ઈમાનનું કામ છે. ત્યારે જ કહ્યું ને કે હે સુંદર સાજી, હે ઈમાન કા કામ. તમે ઈમાન લઈને આવો તો જ તમારું કાર્ય સાર્થક બને છે. नारायण सोनी साथ में और आए लीलाधर. तो नारायण सोनी અને લીલાધર ભાઈ ભાટિયા ભીમજી મૂલજી કી ધણિયાણી રામકુંવરબાઈ નામ. આ બધા જ નામોને શ્રી લાલદાસજી મહારાજે પકડાવ્યું કે જે પોતાના સમુદાયની અંદર અગ્રગણ્ય બની સેવા ભાવને લાવી અને શ્રી સદગુરુના શ્રી ચરણોમાં સમર્પિત થયા. દીપ બંદરના અમુક સુંદર સાતનું નામ, જેમ કે સૌથી મુખ્ય તો આપણે જાણીએ છીએ જયરામ કંસરામ, જેનો આખું પ્રકરણ જ હવે આવવાનું છે.
એવા જયરામ કંસરા તેમજ કહ્યું એમની ધનિયાણી સમેત તેઓ આ ધર્મની અંદરમાં સામેલ થયા. ગણેશભાઈ, ભોજભાઈ, ભોજો અને ગંગાબાઈ આ બધા જ દેવના સુંદર સાથ છે જે શ્રી સદગુરુ સ્વરૂપના દ્વારા જાગૃત કરેલા છે. હવે એવી જ રીતના આગળ કહે છે, ઓર કાયસ્ત અખઈ રહે નવતનપુરી મીને. આપણે જાણીએ છીએ કે આ બિહારીજીના હજુરી તરીકે અખઈભાઈ હતા જે નવતનપુરીની અંદરમાં રહે છે. એવી જ રીતે પ્રાગમલભાઈ છે જે ક્યાં મળઈ બંદરમાં છે. જો ક્યાં ક્યાં સુંદર સાત સ્પષ્ટ છે, પણ જેમની અંદર અંકુર છે અને જાગણી એમના નસીબમાં લખી છે તો સદગુરુ સ્વરૂપના સંપર્કમાં અવશ્ય તેઓ આવી પહોંચ્યા. રાધાબાઈ, સોનબાઈ સો આઈ મળઈ વિને. સોમબાઈ ને રાધાબાઈ પણ 313 સુંદર સાતમાં સામેલ છે. મળઈ બંદરની અંદર એમની જાગણી મતલબ મળઈથી તે છે, પરંતુ જાગણી કરી સદગુરુ સ્વરૂપના હાથોથી. और नाथा जोशी ठठे विने संग बड़ा मावजी ए. નાથા જોશીભાઈની પણ આપણે વિતકની અંદર સવિસ્તાર આપણે ચર્ચા સાંભળીએ છીએ કે કઈ રીતે તેઓ શ્રીજીને ઠઠ્ઠા નગરની અંદર આમંત્રિત કરે છે. 3 વાર શ્રીજીનું આગમન ઠઠ્ઠા નગરમાં થાય છે. તો આ નાથા જોશી સદગુરુ સ્વરૂપના સમયના જેમ અગ્રગણ્ય ટ્રસ્ટી હોય એવી જ રીતની એક ભૂમિકા અદા કરે છે. श्री महामती कहे ए साथ जी इन साथ की सिफत सो तो आगे होएगी वक्त रोज कयामत. बोलिए श्री सतगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय. श्री लालाजी महाराजे अमुक सुंदर सातના નામ આપ્યા જેમને સાંભળીને આપણે ધન્ય ધન્ય થયા. કેમ કે પ્યારા સુંદર સાજી આ જે અત્યારે જાગૃત થયા આ પહેલો બેચ છે, જાગણીનો પહેલો બેચ છે. આ એમની સિફત નવતનપુરીની અંદર જાગૃત થયા ત્યારે પ્રાપ્ત નથી થઈ. આ સિફત આગળ કયામત એટલે કે આત્મ જાગણીનો જે સમય જે દોર ચાલે છે એ સમયની અંદર રાજી મહારાજ દ્વારા એમની પ્રશંસા થાય છે. કેમ કે ગમે ત્યારે કોઈ પણ નવી જગ્યા સ્થાપિત થઈ હોય, નવી સંસ્થાની સ્થાપના થઈ હોય અને એના અંદર જોડાવું એટલે ખૂબ જ વિશ્વાસ જોઈએ છે તો જ આપણે એની અંદર સંમિલિત થઈ શકીએ. માટે આજે પહેલી વારના 313 સુંદર સાંજે જાગે છે એમના ઉપર પણ ધની શ્રી રાજી મહારાજની વિશેષ અનુકંપા છે. ત્યારે જ તેઓ અહીંયા આવ્યા અને સદગુરુના ઉપર વિશ્વાસ કરી અને આ તમને જાગૃત કરે છે. પ્યારા સુંદર સાજી હવે આનાથી આગળ એક હજુ પ્રકરણની અંદર શ્રી લાલાશ્રી મહારાજ સાક્ષી આપી રહ્યા છે. આપણે ઈમાનના ઉપર તો ચર્ચા કરી, પણ ઈમાન ક્યારે આવે? ઈમાન ત્યારે આવે છે જો આપણને સાક્ષી મળે છે. તમારા દિલને સાક્ષી દેવા, પુરાવા દેવા માટે શ્રી લાલાશ્રી મહારાજ આ પ્રકરણની અંદર કુરાન પુરાણ બંનેની સાક્ષી તમને આપતા કહી રહ્યા છે. સિપારે 12 મિને પાને 24 મે તફસીરની વાતને લાવીને જોડે છે કે જે આ 12મો પાનો 24મો સિપારો એની અંદરમાં શું વાતો કહેવામાં આવી સદગુરુ સ્વરૂપના વિષયમાં. કારણ કે મૂળથી જો તમને સાક્ષી ના આપે તો તમને લાગે કે આ બધી વાત કલયુગની અંદર કેવી રીતે બની રહી છે. તો તમારી આ તમને સાક્ષી દેવા માટે તફસીરના અંદરમાંથી કહે છે શ્રી દેવચંદ્રજી સ્વરૂપ કો હક કે દિયા તારતમ નૂર. બોલીએ શ્રી સતગુરુ મહારાજ કી જય. કુરાનની સાક્ષી લાવી, તફસીરની સાક્ષી લાવી અને કહી રહ્યા છે કે શ્રી દેવચંદ્રજીને શ્રી રાજી મહારાજે સ્વયં નૂરમય તારતમ પ્રદાન કર્યું. નૂરના તો ઘણા અર્થ થઈ શકે, પરંતુ જે સર્વત્ર પ્રકાશ ફેલાવે એવું તેજસ્વી છે આ તારતમ જ્ઞાન, આ તારતમ મહામંત્ર. અગર તમે તારતમના
જ્યોતના વિષયમાં વિચાર કરો, તેજના વિષય વિચાર કરો કે એના પ્રકાશના વિષયમાં વિચાર કરો સુંદરસાજી, તો યાદ જોજો કરજો કે પાતાળ લોકથી લઈને તારતમ જ્ઞાને વર્ણન કર્યું. ક્યાં સુધીનું કર્યું? પાતાળથી લઈ અને પરમધામ સુધીનું વર્ણન કર્યું. અને આ પણ કહીએ તો સિક્વેન્શલી દોરી બંધ કર્યું છે, કોઈ પણ વચ્ચે અટકાવ નથી. તો તારતમની જે જ્યોત છે એ માત્ર પરમધામનું વર્ણન નથી કરતી, લોક પરલોક હદ બેહદ અક્ષરધામ ને અક્ષરાતીત ધામ આ બધાનું જ વર્ણન તારતમ જ્ઞાન કરે છે. એવો નૂરમય તારતમ જે સર્વત્ર પ્રકાશ ફેલાવે શ્રીનાથજી મહારાજજીએ આ કોને પ્રદાન કર્યું? સદગુરુ સ્વરૂપને પ્રદાન કરે છે. મૂળ વેદ કતેબ કી સાહેલિયા લિખી સવન, અને આ જ વાતની સાક્ષી વેદ અને કતેબ બંનેની અંદર લખવામાં આવી છે. પણ આ સમજવાની માટે અભ્યાસની બુદ્ધિ જોઈએ કે વેદોમાં ક્યાં આ વાત લખી છે, કતેબની અંદર ક્યાં આ વાત લખી છે. પરંતુ લાલદાસજી મહારાજ જેવા, કેશવદાસજી મહારાજ જેવા જો કોઈ વિદ્વાન હોય તો એમના પાસે આ વાતને સમજી લેવી જોઈએ કે ક્યાં પુરાણની અંદર, ક્યાં ભાગવતની અંદર આ ધર્મની સાક્ષી વાતો લખેલી છે. શ્રી લાલદાસજી મહારાજ આગળ કહે છે કે કાગજ જો ભાગવત કા લે આયા શુક મુનિ. હે સાતજી, આ જેટલા શાસ્ત્ર છે એ બધા બ્રહ્મ આત્માઓની માટે અવતરિત થયેલા છે. ના જાનો એને ઝુંડ में कौन सुहागिना હોય, આપણને ખબર નથી. તો શ્રીરાજી મહારાજે પ્રબંધ મળાવ્યો. જે પણ કોઈ ક્રિશ્ચનની અંદર આવી હોય એમના માટે પણ બાઇબલની અંદર સાક્ષી છે. જે કોઈ ઇસ્લામ ધર્મની અંદર આવી હોય તો એમના માટે કુરાનની અંદર સાક્ષી છે. જે વેદાંતને માનવા વાળી હોય એમના માટે છઠ્ઠા શાસ્ત્ર વેદાંતની અંદરમાં સાક્ષી પુરાવા છે. જે ભાગવતને માનવા વાળા હોય, ગીતાને માનવા વાળા હોય એમના માટે એમના જ શાસ્ત્ર ધર્મ ગ્રંથની અંદર આ બધી વાતોની સાક્ષી મળે છે કે સદગુરુ સ્વરૂપને તારતમ મહામંત્ર દેવામાં આવ્યો છે. જો આ સાક્ષી ન રખાવે તો શું થઈ શકે કે અહીંયા આવેલી બ્રહ્મ આત્માઓ એ તારતમ સુધી પહોંચી જ નહીં શકે, કારણ કે તારતમથી પહેલા શાસ્ત્ર સમજવું પડે અને શાસ્ત્રના આધાર પર જીવ જગાડવો પડે. આ જાગેલા જીવને તારતમની વાતો દેવાથી જ એ જાગૃત થશે. માટે આટલો બધો પ્રબંધ શ્રી રાજી મહારાજે આપણા બધાના માટે મળાવી દીધો. ત્યારે જ તમે જોશો આગળ કે શ્રી પ્રહલાદજી સર્વ દેશે ચર્ચા કરે છે. વેદાંતી આવ્યા હોય તો વેદાંતના માધ્યમથી કરશે, વલ્લભી માર્ગના આવ્યા હોય તો વલ્લભી ટીકા સુબોધિની આદિ લઈને વાતો કરશે કે ભાગવત દ્વારા કરશે. તો અલગ અલગ ધર્મ ગ્રંથ લઈ અને વાત પકડાવી રહ્યા છે એક જ તે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની. તો હે સાતજી, આપણા માટે આ ભાગવત રૂપી કાગળ લઈને આવ્યા શુકદેવ મુનિ. રચનાકાર તો વ્યાસજી છે. જેમ કહ્યું કે સંપૂર્ણ વેદ પુરાણ શાસ્ત્રોનું ફળ કયું છે ભાગવતને, આ ફળ તો લગાવ્યું વ્યાસ મુનિએ, પરંતુ આ ફળમાં ચોંચ મારી સુગા રૂપી શુકદેવ મુનિ. અને જ્યારે ફળમાં ચોંચ મારવામાં આવે છે તો એ રસદાર બની જાય છે, સ્વાદિષ્ટ બની જાય છે. તો બેહદનો રસ એની અંદર શુકદેવ મુનિએ ભરી દીધો. આ રીતે બ્રહ્મ આત્માઓનો સંદેશ લઈને આવ્યા છે શુકદેવ મુનિ. સુંદર સાજી और कागद लाया मोहम्मद अलैह सलाम. બીજી રીતે જુઓ તો કુરાન રૂપી જે કાગળ લઈને આવ્યા તે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા, જેમણે અક્ષરાતીતનું લક્ષ્ય નિર્ધારિત કર્યું. નૂર પરે નૂર તજલ્લાનું લક્ષ્ય આપ્યું અને આ લક્ષ્ય લાવ્યા એમના માટે
જે બ્રહ્મ આત્માઓ અસુર જાતિની અંદર આવશે, આપણે વિતકમાં આજે જ લગભગ અથવા કાલે સાંભળશું કે કઈ રીતે શ્રી મહારાજ દેવચંદ્રજીને પૂછે છે કે શું મુસલમાનની અંદર પણ બ્રહ્મ આત્માઓ આવી છે? ત્યારે સદગુરુ સ્વરૂપ કહે છે કે કોઈ વાસના જાન, કોઈ બ્રહ્મ આત્માઓ એમનામાં પણ ઉતરી છે. તો અલગ અલગ જાતિ પાતિની અંદર આવવાથી જો કોઈ અસુર જાતિની અંદરમાં ઉતરે તો એમના માટે પણ યોગ્ય પ્રબંધ મળાવ્યો અને જે મોહમ્મદ અલીહિસ્સલામ થયા એમના હાથોથી આ કુરાન રૂપી ચિઠ્ઠી પેગામ બ્રહ્મ સૃષ્ટિના ઉપરમાં મોકલી દે છે શ્રી રાજજી મહારાજ. પહેલી લડાઈ મોહમ્મદ સો ફેર ઉનકે યાર. આ માયા કેવી જબરજસ્ત છે. તો શ્રી લાદાસજી કહી રહ્યા છે કે પહેલી લડાઈ તો જે પરમધામથી આવેલ હતા એવા શ્યામાજી જે બસરાની અંદર આવ્યા એમની જોડે આ માયાએ લડાઈ કરી. એમના પછી જે એમના યાર હતા અલી, એમની જોડે પણ આ માયાએ લડાઈ કરી અને લડાઈ એટલા માટે કરી કારણ કે અક્ષરાતીતનો સંદેશ લઈને આવ્યા હતા. આ સંદેશ સંસારમાં ન ફેલાય. અહીંયા માયાની હુકુમત છે તો જેની હુકુમત હોય એ બ્રહ્મની હુકુમત અહીંયા થવા દેવા માંગતી નથી. તો એવી માયાએ શું કર્યું? લડાઈ કરી. પેલા મહમ્મદની જોડી કરી, ત્યાર પછી એમના યાર અલીની સાથે કરી. તા પીછી શ્રી દેવચંદ્રજી સો કરી ખબર પરવરદિગાર. અને એના બાદ જ્યારે દેવચંદ્રજી આ સંદેશ લઈને આવ્યા તો દેવચંદ્રજીની સાથે પણ આ માયાએ શું કર્યું? લડાઈ કરી. કેમ કે ઈ તો પરવરદિગાર સ્વરૂપનો સંદેશ લઈને આવ્યા, એમના અર્ધાંગ છે, તો એમની જોડે પણ માયા લડાઈ કરે છે. શ્રીજી સાહેબજી ઓર ગિરોહ સો લડા ઇન દરમિયાન. હવે ત્રીજા નંબરમાં કહીએ તો જ્યારે શ્રી પ્રાણનાથજી એમના ગિરોહ એટલે કે જમાતને લઈને ઠેર ઠેર જઈ રહ્યા છે જાગણી પર્યટનની અંદર, દજ્જાલે આવી કયો અલગ અલગ રૂપ ધારણ કરી અને એમની જોડે પણ લડાઈ કરી. આ માયાની બ્રહ્મની લડાઈ તો હર હંમેશ ચાલે છે. આ તો બહાર લડાઈનું વર્ણન છે. આપણા દિલમાં જુઓ, જે રીતે કૌરવ પાંડવની લડાઈ હતી, માયા બ્રહ્મની લડાઈ એવી જ રીતના અંદર ચાલી રહી છે. એક નહીં, બધાની અંદર ચાલે છે. પણ હવે પ્રશ્ન એ છે કે જીત કોની થશે? જે ટગ ઓફ વોર થાય ને તો બે બાજુ પર પહેલવાનને ખેંચાખેંચી કરતા હોય, પણ જીત કોની થાય? જે પક્ષ વધારે મજબૂત હોય ખેંચવામાં એની જીત થશે. એવી જ રીતના આપણી અંદર જે જીવ છે, જે આત્મ છે, એ કોની તરફ ઢળી જશે? એને માયા જોઈએ છે કે બ્રહ્મ? આ જીવને માયા જોઈએ છે કે બ્રહ્મ? એના ઉપર જ છે કે જીત ઈ પક્ષની થાય છે. કોઈ અગર માયાને ઈચ્છતા હોય તો ગમે એટલું તમે એને કહેશો તો પણ બ્રહ્મની જીત થશે નહીં ત્યાં આગળ. પણ યદિ એને કમર બાંધી કે મને બ્રહ્મ જ જોઈએ છે તો માયા કેટલી પણ ખેંચાઈ કરશે ને તેમ છતાં એ બ્રહ્મને છોડી નહીં શકે. તો આ રીતે દરેકની અંદર એક યુદ્ધ હર હંમેશ ચાલતું રહે છે. હવે વિતકનો મહિમા અહીંયા સમજાવતા સ્વામી શ્રી લાદાસજી મહારાજ કહે છે, विरोध सारा विश्व का भागत इन अभी तक, सबको पहचान हो गई पहुंचे कदमों हक. बोले श्री प्राणनाथ प्यारे की, श्री सद्गुरु महाराज की, श्री कृष्ण कन्हैया लाल की. आज संपूर्ण विश्व कયું છે? આ સંપૂર્ણ વિશ્વની અંદર એક વિરોધ ચાલે છે. કારણ કે માનસિક સ્તરની ઉપર જ શું છે? અજ્ઞાન છવાયેલું છે.
બધા એકબીજાનો વિરોધ કરે છે અને સૌથી વધારે અગર કોઈ સંગ્રામ કોઈ વિષય પર થતું હોય તો એ ધર્મ જ છે. અને જ્યારે કે ધર્મ ઈચ્છે છે કે હું બધાને જોડું, પરંતુ ધર્મના નામ પર જ સૌથી વધારે વિવાદો ઊભા થતા હોય છે. વિતકનો મહિમા છે કે આ વિતકને જે તન મન ધન લગાવી દિલથી જ્યારે શ્રવણ કરે છે તો વિતકના માધ્યમથી આ વિશ્વની અંદરનો જે વિરોધ છે આ તમને સ્પર્શ કરી શકતો નથી. આ ભાગી જાય છે. ભાગી એટલા માટે જાય છે કારણ કે વિતકની અંદર શ્રી લાલાજી મહારાજ મહામતીની છાપ લઈને વાતો કરે છે. પુરાણ બંનેની સાક્ષી આપીને વાત કરે છે. રૂહ અને આત્મા બંનેનું બરાબર વિવેચન કરીને સમજાવે છે. ત્યારે જે કોઈ આ વિતકને સમજી જાય એ શું સમજશે? દોનો મુઠ્ઠી એક ઠોરે કી, એક રાખ દૂજી ખાક. રાખ અને ખાકમાં શું અંતર છે? બંને માટી જ છે, અંતર કઈ નથી, શબ્દનો અંતર છે. એવી જ રીતના જ્યારે આપણે મનની અંદર વિભિન્ન કલ્પનાઓ લઈને બેસીએ છીએ, આ બધી જ મન દ્વારા ઉત્પન્ન છે. આ બધું જ કહીએ તો રાખ અને ખાકના સમાન છે. પણ એ વાત સમજ આવશે વિતક દ્વારા કે રાખ અને ખાકની અંદર નહીં પડો, સોઈ ખુદા સોઈ બ્રહ્મ, આ લક્ષ્યને લઈને ચાલો તો કોઈ પણ પ્રકારનો વિરોધ અહીંયા સંસારનો તમને સ્પર્શ નહીં કરે. આ વાત દરેકને સમજમાં આવી ન શકે, પણ જે આ સમજ ધરાવે, જે વિતકને સમજીને ગળે ઉતારે એને આ સમજમાં આવશે. सबको पहचान हो वही, वितकમાં આ શક્તિ છે. દાદાજી સ્વયં બોલી રહ્યા છે કે વિતકની અંદર આ શક્તિ છે કે તમારી આત્માને પરબ્રહ્મની પહેચાન કરાવે અને તમને શ્રી રાજી મહારાજના ચરણોમાં પહોંચાડે. તમારી આ જે ધર્મ યાત્રા છે, જીવન યાત્રા છે, એ જીવન યાત્રાનો અંતિમ મૂળ જે મુકામ કહીએ, ગંતવ્ય સ્થાન કહીએ તો મૂળ મિલાવા, ન્યા સુધી પહોંચાડવાની શક્તિ ક્યાં છે? આ વિતકની અંદરમાં છે. આ વાણીનું જ અંગ છે. આ વાણીથી અલગ સમજવું જોઈએ નહીં. માટે કહેવામાં આવ્યું કે જ્યારે 18,758 ચોપાઈ આ બધું જ અધ્યયન કરી અને કોઈ વાણીને શીખે છે તો એમને વાણી આચાર્ય કહ્યા. પરંતુ આ જ રીતના જ્યારે વિતક સાહેબને શીખે છે તો એની અંદર પણ ઇલમ પૂરી રીતના સિંચિત થઈ જાય છે. તો સુંદર સાચી આ વાણીનું જ અંગ કહેવામાં આવ્યું લાલદાસજી મહારાજની વિતક, કેમ કે એની અંદર મહામતીની છાપ છે. એટલું પાવરફુલ આ વિતક છે. અને જો આ વિતકને આપણે દિલ લગાવીને પૂરી શ્રદ્ધાથી સાંભળીએ તો અહીંના જે દ્વંદ્વ ફંદથી છુટકારો મળે છે. અને એવી જ રીતે રાજી મહારાજના સ્વરૂપની પહેચાન થાય છે. એમના શ્રી ચરણોને આપણે પ્રાપ્ત કરીએ છીએ. સેવે સબ મોમિન કો પહેચાન કે નિસ્બત. હવે વિતકને સાંભળીને આપણે શું કરીએ છીએ તો કે મોમિનોની સેવા કરીએ છીએ. જે ધર્મની અંદર આવેલા સુંદર સાર છે આપણે એમની સેવા કરીએ છીએ. ઘણીવાર આપણે કહીએ ને કે આટલા જ છે, વધુ સંખ્યામાં આવ્યા નથી, પણ ક્યાંય ને ક્યાંય જે છે એમણે એવી રીતના સુવાસ ફેલાવવો પડે કે જો તમે આ મંડળમાં ન આવો તો કેટલું મોટું નુકસાન છે એ સામાન્ય કલ્પના થાય તો એ આવે. આપણા સુવાસથી એ જાગૃત થશે. આપણી મહેક છે જે ફેલાશે. આપણને પણ કોઈની મહેક આવી તો જ આપણે અહીંયા આવ્યા છે. તો દરેક જે પણ આ વિતકને સાંભળી રહ્યા છે, જેમ કહ્યું ને, કિંકો કસ્તુરિય જે કાહે ન લભે બાસ. કસ્તુરી એનું નામ હોય અને એનો સુવાસ ન ફેલાય તો એ શું કસ્તુરી છે? એવી જ રીતના જે સુંદર સાથે વિતક ચર્ચા રસપાન કર્યું, કોઈએ ગ્લાસ ભરીને કર્યું, કોઈએ જગ ભરીને કર્યું, કોઈએ ડ્રમ ભરીને કર્યું તો ખરા. અને જેટલું પણ કર્યું હોય એનો જે સુવાસ છે એ અન્યત્ર તમે ફેલાવી ન શકો
તો પછી એ કસ્તુરી કસ્તુરી જ નથી કે જેની મહેક ન ફેલાય. માટે સાથજી એક સાથી આવે એનું કર્તવ્ય બીજા સાથીને જોડવાનું, મહેકને પસરાવવાનું કાર્ય છે. સીતા વિચારો ફૂટ में પસર ગઈ પહેચાન. શ્રી લાલાશ્રી તો અહીંયા સમજાવી રહ્યા છે કે જો તમે આ વિતકને આત્મસાત કરશો, જો તમે આ વિતકની ચોપાઈઓને જીવનમાં ચાલીને બતાવશો, તો એની મેળે તમારા જ દ્વારા, ઓલું કે ને વર્ડ ઓફ માઉથ, તમારી બોલી દ્વારા જ આ વાત ફેલાશે. તો અન્ય લોકો જે તમારાથી કોઈ રહસ્યને જાણશે તો કહેશે બેન અમને પણ લઈ જાઓ. પણ બીજી વાતોમાંથી ફુરસત મળે તો હા, જેવું ધારીએ એવા બની શકીએ. તો શ્રી લાલાશ્રી મહારાજ જે રીતના આપણને સમજાવી રહ્યા છે એ જ રીતના ચાલીએ તો આપણા જ માધ્યમથી વિતકના જે સંદેશો છે, જે પ્રસંગો આપણે સાંભળીએ તે કાંઈ નહીં તો ઘરમાં તો પહોંચાડો પેલા, અને જ્યારે ઘરવાળાને ખબર પડે તો એ પણ તમને નમન કરશે કે આવી સરસ મજાની વિતક તમે સાંભળો છો. શ્રી પ્રાણનાથજીની સદગુરુની પહેચાન એમને પણ થશે. श्री देवचंद्र जी स्वरूप की मूल जन्म की बीतक संवत 1638 से 1752 लो हक. श्री लालाश्री महाराज एक ચોપાઈની અંદર જાણે કે પ્રકરણની ચર્ચા કરતા હોય એટલી સારગર્ભિક વાતો છે. એમણે કહ્યું કે શ્રી દેવચંદ્રજીના જન્મથી લઈને 1638ની સાલથી લઈને આ વિતક જે મેન મૂળ સમયની વિતક કહીએ તો 1758ની સાલ સુધી છે, જે 120 વર્ષની વિતક છે. આને આપણે સમજ્યું હતું કે કેવી રીતે પહેલા જામામાં શ્રી દેવચંદ્રજી બનીને અને બીજા જામામાં શ્રી મહેરાજની અંદર થઈને, એવી જ રીતે શ્રી મહેરાજના બાદ શ્રી છત્રસાલજી મહારાજના રૂપમાં કેવી રીતે આ લીલા આગળ વધી તો 1758ની સાલ સુધી આ લીલા થઈ. અને એના અંદરમાં જે 1751 થી લઈને 1752ની સાલ એટલે કે 1 વર્ષ સુધી જ્યારે શ્રી પ્રાણનાથજીને ઘુમટજીની અંદરમાં પધરાવવામાં આવ્યા, ત્યાર પછી પણ સાક્ષાત્કારની લીલા તો ચાલુ જ હતી. 1 વર્ષ સુધી શ્રી પ્રાણનાથજી જે ઘુમટજીમાં બિરાજમાન છે, ગમે તે સુંદર સાત ત્યાં સુરંગના માધ્યમથી અંદર પ્રવેશ થાય તો સુખડના હિંડોલામાં બિરાજમાન શ્રી પ્રાણનાથજીના દીદાર એમને મળે છે. આ લીલા વર્ષ સુધી ચાલી અને ત્યારબાદ એ સુરંગને બંધ કરી દેવામાં આવી. તો સુંદર સાજી આ બધા જે પુરાવા છે કે કુરાનની અંદર અમુકથી અમુક વર્ષ સુધીની જે સાક્ષાત્કારની લીલા કરી હોય એ જ મુજબ અહીંયા આગળ લીલા થતી ગઈ પન્ના ધામની અંદરમાં. એનો સવિસ્તાર વર્ણન ખૂબ જ સરસથી મિલાપના પછી આપણે સાંભળીએ છીએ અને તે ખૂબ જ આનંદમય મજલ હોય છે. વર્ષ 110 ઉપર માસ 4 સરસ. તો 110 વર્ષ અને 4 મહિનાની આ લીલા જે શ્રી સદગુરુ પ્રાણનાથજી એમના વચ્ચે જે લીલા કરવામાં આવી એના વિશેનું વર્ણન પહેલાથી જ કુરાનમાં કરી દીધું અને એ જ લીલાનો વિસ્તાર વિતકના માધ્યમથી આપણે ક્રમશ સાંભળીએ છીએ. માટે સુંદર સાજી વિતકને તમે જેટલા ધ્યાનથી સાંભળશો અને જેટલી વાત તમને એમાંથી નિચોડના રૂપમાં મળશે, આ જ બધી વાતો પહેલા જ ધર્મ ગ્રંથોની અંદર કહેવામાં આવી એની તો સાક્ષી આપી રહ્યા છે શ્રી લાલાશ્રી મહારાજ. मशरक और मगरब से दौड़ी आवत खलक, ताको नियत मापक दीदार पावत हक. बोली श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की जय. मशरक અને મગરબ, પૂર્વ અને પશ્ચિમ, આ બંને દિશાઓના જે જીવ છે, જે લોકો છે, તેઓ અહીંયા આવે છે બ્રહ્મવાણીની આ જે પુકાર મહમતી
મહામતી કરી રહ્યા છે એને સાંભળીને આવે છે. જેવી નિયત લઈને આવે છે એ જ પ્રમાણે દર્શન પણ થાય છે. કોઈ એમને કેવલ સંત માનીને દીદાર કરે છે, કોઈ એમને પરબ્રહ્મ માનીને દીદાર કરે છે, તો કોઈ દેખે ધણી નિરાધાર માનીને એમના દીદાર કરે છે. પણ જે બી હોય એમના ચરણ શરણમાં આવ્યા તો અંકુર મુતાબિક ફલની પ્રાપ્તિ થશે અને દીદાર પણ થશે. श्री महामती कहे ए साथ जी ए मेहर है हक, जैसा ईमान जिनका होत तिन मापक, बोले श्री प्राणनाथ प्यारे. जेवू ईमान होय एवो जयकारो लागे. ई આજની ચોપાઈનો આ વર્ઝન છે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે, સદગુરુ મહારાજ કી જય. જેવી રીતના ઈમાન લઈને આવ્યા હોય એટલી જ દિલમાં એ વાત ગળી જાય, અસર કરી જાય અને ત્યાર પછી જયકાર તો એવો નીકળે ને કે અહીંયાથી જ અવાજ બહાર જાય. તો સુંદર સાજી શ્રી લાલાજી મહારાજ કહી રહ્યા છે કે તમે જો વિશ્વાસ લઈને આવી શકો અને આ વાતોની ઉપર સાક્ષી જોવા પછી જે વિશ્વાસ આવે છે ને એ તો અપરંપાર અને ઠોસ વિશ્વાસ છે, મજબૂત વિશ્વાસ છે. જે દ્રઢ ઈમાન બની જાય એને માયા સતાવી નથી શકતી, ફલાવી નથી શકતી. એના માટે જ કહ્યું કે બેશકી આવી જાય, નિસંદેહ બની જાય. ગીતા કહે છે છિન્ન સંશય, એની અંદર કોઈ સંશય રહેતા નથી. એવી રીતના વિતક સાંભળીને જો આપણે દ્રઢ વિશ્વાસ લઈને આવીએ તો માયા આખું વર્ષ તમને હલાવી નહીં શકે, ત્યાં બીજું વિતક આવી જશે. તો દૃઢ ઈમાન એ આ વિતક માંથી જ આપણને મળે છે. આખો મહિનો આપણે આ રસપાન કરીએ છીએ. સુંદર સાજી હવે આનાથી આગળ શ્રી લાલાજી મહારાજ વર્ણન કરી રહ્યા છે ધીરે ધીરે કે કઈ રીતે શ્રીજીના ઘરે તારતમનો અજવાસ ફેલાય છે, સુવાસ પહોંચે છે. આપણને લાગે હું વિતક સાંભળું છું, તમે નથી સાંભળતા, તમે કોઈને માટે સાંભળી રહ્યા છો. જેવી રીતના અહીંયા સદગુરુ સ્વરૂપના આ કથા મંડાણની અંદરથી આ સુવાસ ફેલાયો અજબાઈના માધ્યમથી, એવી જ રીતે આપણે પણ અજબાઈ જ છે. એમના દ્વારા મંત્રી ઘરાનામાં આ સંદેશ પહોંચે છે તો આપણા દ્વારા ક્યાંક તો પહોંચે, આપણા ઘરમાં તો પેલા પહોંચે. એવી રીતે અહીંયા શ્રી લાલદાસજી મહારાજ કહે છે श्री देवचंद्र जी के अमल में साथ को सुख हुआ अंग, तिनकी चर्चा सुनते मावत नहीं उमंग. ચર્ચા સાંભળીને હૃદયમાં ઉમંગ આવવો જોઈએ. 2 કલાક પૂરા કરવા નથી આવતા, ઉમંગ ભરવા માટે આવીએ છીએ, જોશ ભરવા માટે આવીએ છીએ. તો શ્રી દેવચંદ્રજીના અમલ એટલે સમય જમાનાની અંદર જ્યારે તેઓ ચર્ચા કરે છે એમના એક એક શબ્દની અંદર એટલી તાકાત છે કેમ કે તારતમના શબ્દ છે, નૂરમય શબ્દ છે. તો જે આ નૂર તારતમનું પ્રસરે છે ત્યાં જ સુંદર સાતની અંદર રોમ રોમમાં અંગ અંગની અંદરમાં આ તારતમનું અજવાળું ફેલાય અને ઉમંગ જ ઉમંગ ભરાઈ જાય. दादाजी भाई सेवही उच्छल रसोई नित नई नई भातो सेवही हुआ अंग में उमंग इत. જેવા ધની સદગુરુ એવા એમના દાદાજી ભાઈ, તેઓ તનથી અહીંયા ચર્ચા કરીને સુંદર સાતને લાભ આપી રહ્યા છે, આત્મનો ખોરાક પહોંચાડી રહ્યા છે. અને ગાંગજી ભાઈ એટલા ઉમંગિત છે કે જે સુંદર સાથ જોડાય છે એ બધા સુંદર સાથને હું શું ખવડાવું. દરરોજ ઉત્સવ હોય, દરરોજ જાણે ત્યોહાર હોય એવી રીતે સુંદર સાથનો મેળો જામે છે. એવી રીતે સુંદર સાથના દિલ એકબીજાની સાથે મળે છે. રોજ ગાંધીભાઈ વિચાર કરે આવતીકાલે શું જમાડું, શ્રીખંડ જમાડું, પૂરી જમાડું, ખાંડવી લાવું, શું લઈ આવું, કે બીજી કોઈ રીતની જે સામગ્રીઓ છે સુંદર સાથને આપો. ગાંધીભાઈને શું લાભ,
સુંદર સાથ આવે, ભોજન કરે તો સુંદર સાથ ને મળે, પણ ગાંધીભાઈ ને શું લાભ? એક વાત ને સમજો સુંદર સાજી, પ્રસંગ છે એટલે કહું. શ્રી રાજજીને તમે 56 ભોગ આપો અને સુંદર સાથ ને નહીં આપો ને, કાંઈ લેખે નહીં લાગે. સુંદર સાથમાં શ્રી રાજજીની પૂરી ઈચ્છા છે, પૂરું ધ્યાન છે. માટે સુંદર સાથને જમા કરવું, એમની જમાતને વધારવું, એમના પ્રતિ પ્રેમ સેવા જ્યારે આપણે કરીએ છીએ તો રાજી ઓટોમેટિક રીઝાઈ જાય, પ્રસન્ન થઈ જાય. પણ દિલથી પ્રેમ સેવા કરજો. દેખાવા માટે કે ખીચાતાણી માટે આપણે કરવાની નથી. રાજી મહારાજના દિલને રીઝાવાની ટેકનિક હોય તો આ જ છે કે સુંદર સાથના ચરણ રજ બનીને સેવા કરવું. છત્રસાલજી તો સ્વયં કહી રહ્યા છે कि श्री प्राणनाथ के दीन में जो लावेगा ईमान, छत्रसाल तिल ऊपर तन मन धन कुर्बान. તો ઈ જ ભાવ આપણે પણ લઈને ચાલીએ. ગામજીભાઈ લઈને ચાલી રહ્યા છે કે મારે સદગુરુના હૃદયને રીઝાવવું છે, રાજી મહારાજના દિલને પ્રસન્ન કરવું છે, તો સુંદર સાથની સેવા કરવું. એટલે દિલની અંદર ઉમંગ લઈને સુંદર સાથને જોડવા માટે બધા જ પ્રયાસ ગાંધીભાઈ કરી રહ્યા છે. કોઈ નયા સાથ को ल्याव ही समझाए के दिन में, तिन ऊपर राजी हो ही क्या नेकी करूं इनसे. શ્રી સદગુરુ સ્વરૂપ તો વિચાર કરે છે કે જે નવું સાથ એક પણ લઈને આવે તો કરોડો જીવના બરાબરી એક બ્રહ્મ સૃષ્ટિ છે. માટે એક સુંદર સાથને જે જોડે છે એના ઉપરમાં શ્રી સદગુરુ સ્વરૂપ અત્યંત પ્રસન્ન થાય છે, ખૂબ જ રીઝાય છે અને હવે વિચારે છે કે મારે શું નેકી કરવી જોઈએ, ફળ એને શું આપવું જોઈએ. મારે બહાર જઈને સુંદર સાથને ખોળવાના છે, મારી બદલે આજ લઈને આવ્યા તો એમના ઉપર હું શું કરું, કેવી રીતે મહેનત કરું. तो यह मेहनत मोको करना जरूर, इस वास्ते साथ के आगे चर्चा को चलावे पूर. बोलिए श्री सदगुरु महाराज की. सुंदर साथजी ચર્ચાના પૂર સદગુરુ ચલાવે છે, કારણ કે અન્ય કોઈ લૌકિક વસ્તુ સદગુરુની પાસે છે નહીં. દેવા માટે પરમધામનું ધન એમની પાસે છે અને એને જ ભરપૂર લૂંટાવી રહ્યા છે સુંદર સાથની ઉપરમાં. પહેલા શ્રી દેવચંદ્રજી 2 વાર ચર્ચા કરતા અને એક વારમાં 3 કલાક, એક પ્રહર એટલી ચર્ચા ચાલતી. એવી રીતે દિવસમાં 2 વખત ચર્ચા થતી. જેમ સુંદર સાથ વધારે જોડાવા લાગ્યા, શ્રી દેવચંદ્રજીએ પોતાની મહેનતને પણ વધારી અને હવે દિવસમાં 3 વાર ચર્ચા થાય છે. એક વારમાં 3 કલાક સુધી ચર્ચા થાય છે. તો સુંદર સાથના ઉપર આ રીતે શ્રી સદગુરુ મહેનત કરી રહ્યા છે. राज नित्य देवे दीदार, आरोग्य बेर तीन, वस्ता मांगे आरोगते, आज क्यों फिक्की खारी किन. આડિકા લીલા જે શરૂ છે અહીંયા સુંદર સાથને અહીંયા જગાડવાની માટે તો તારકમ જોઈએ, પણ તારકમને સાંભળવા માટે બેસવું પડે અને બેસાડવા માટે આડિકા લીલા, દર્શનની લીલા અહીંયા આગળ થાય છે. કારણ કે માયાની આવી સૃષ્ટિ બ્રહ્મ હે ને, તો આ બ્રહ્મ સૃષ્ટિ માયામાં આવી, બુદ્ધિ પણ માયાની થઈ ગઈ, તો હવે એમને ખેંચવા, આકર્ષિત કરવા માટે આડિકા લીલા થાય છે. એટલે કે શ્રી કૃષ્ણજી જે દેવચંદ્રજીના હૃદય ધામમાં બિરાજમાન છે તેઓ પ્રગટ થાય છે. 10 સખીઓના સહિત પ્રગટ થાય અને જેટલી વાર શ્રી સદગુરુ ચર્ચા કરે તે ચર્ચાનું સમાપન થાય, શ્રી દેવચંદ્રજી પાદુકાને ધારણ કરે અને પોતાના આસનમાં બિરાજમાન થાય તો એ સમયની અંદર શ્રી કૃષ્ણજી પ્રગટ થાય દેવચંદ્રજીના હૃદયમાંથી. આ આડિકા લીલાની અંદર જેટલા સુંદર સાથ અહીંયા હતા, ગામજીભાઈ એમના માટે જમણવારની સુવિધા પણ રાખે છે.
શ્રી કૃષ્ણજી પ્રગટ થાય, સુંદર સાતની વચ્ચે પંગતમાં બેસીને આરોગે છે અને આરોગે તો ખરા, ઉપરથી છેડતી પણ કરતા જાય. અરે હીરબાઈ, આજે તો તમે દાળમાં મીઠું નાખ્યું જ નથી અને શાકમાં ડબલ નાખી દીધું, શાક તો ખારું બનાવી દીધું. તો ફિક્કી ખારી આવી રીતના મજાક મસ્તી પણ કરતા જાય છે. આઈ અંતર કે ધની 10 સખીન સહિત સીધાવહી, પરમ ઉજ્જવલ સદન માહી 3 બેર સો આવહી. વિતકાર કહે છે કે 3 વાર દામજી ભાઈના સદન એટલે કે ઘરની અંદર ચાકલા મંદિરમાં હાલ લીલા ચાલુ છે, તો અહીંયા આગળ 3 વાર કૃષ્ણજી પ્રગટ થાય અને સુંદર સાતની વચ્ચે ભોજન કરે. તેમજ ઘણી વખત તો જે નાના બાળકો હતા સુંદર સાતના રૂપમાં, એમના માટે કોઈ ના કોઈ વસ્તુ પણ લઈને આવે. આ રીતે સુંદર આડિકા લીલા ચાલુ છે. સુંદર સાત જે છે એ કૃષ્ણજીના દર્શન દિવસમાં કેટલી વાર કરે? જે કૃષ્ણજીના દર્શન કરોડો જન્મના પછી પણ નથી થતા, આ સુંદર સાતના અહોભાગ્ય કે એક દિવસમાં 3 વાર શ્રી કૃષ્ણજીના દર્શન પણ એમને થાય અને સાથે આવીને બેસીને આરોગે, એમના હાલખબર પૂછે, કોઈ વસ્તુની અછત કમી એની પણ પૂરતાલ કરે છે. એવી જ રીતના કહ્યું, સૈયન કો કંચન કી એક દિન કસેડી દી, કોઈ દિન કછુ દેવહી યો કરે નિત્ય સાદી. અહીંયા સાદી શું છે? ખુશિયાલી છે, હરખ છે. સુંદર સાતમાં હરખનું વાતાવરણ હોવું જોઈએ. માટે શ્રી કૃષ્ણજી હંમેશા આવે ને તો સુંદર સાતની માટે કોઈ ના કોઈ વસ્તુ એમને બક્ષિસ કરે. નાના હોય તો ગુડિયા આદિ કંઈક રમકડા આદિ લઈને આવે. એવી જ રીતના એક દિવસ જ્યારે શ્રી કૃષ્ણજી પ્રગટ થયા, સમય થઈ ચૂક્યો છે ભોજન ગ્રહણ કરવાનો, પણ હજી ભોજન તૈયાર થયું નથી. હીરબાઈ માતાજી રસોઈ ઘરની અંદર ખૂબ જ મહેનત તો કરી રહ્યા છે, પણ એમની પાસે જે કસેડી હતી એની અંદર છિદ્ર પડી જવાથી પાણી ટપ ટપ ટપકી અને ચૂલામાં પડે છે. આગ બરાબર પ્રગટ થતી નથી અને દાળ પાકતી નથી. તો થઈ ગઈ દેરી. સમય આગળ શ્રી કૃષ્ણજી આવ્યા, જોયું અને કહે છે, આજે ભોજન કેમ તૈયાર નથી થયું? ભૂખ લાગી છે. હીરબાઈ કહે છે કે તમારા જેવા પૂર્ણાત પૂર્ણ ધની, સભ્યત સમર્થ ધની મળી ચૂક્યા છે, પણ એક સારી કસેડી મળી નથી. તરત જ બીજા દિવસે સોનાની કસેડી આપી દીધી. અને જ્યારે સોનાની કસેડી આપે છે, હવે શું થયું? યહી ભાંતિ દીર્ઘજીવ ગર્વ તીક્ષ્ણ હીરબાઈ કો ભયો. તમને કોઈ સોનાની કસેડી આપે શું થાય? ગર્વ અભિમાન થાય કે જો મેં એક જ વાર કીધું તો કસેડી લાવી શકતા હતા, સોનાની કસેડી લઈને આવ્યા, મારા શબ્દનું કેટલું માન રાખ્યું. એવી જ રીતના હીરબાઈ માતાજીની અંદરમાં પણ આ ગર્વ અભિમાન જ્યારે થાય છે, એ ગર્વના લીધે હવે એમણે વિચાર કરી લીધો કે હું તો શ્રી કૃષ્ણને જે કહું એ તો માને છે, તો હવે શ્રી દેવચંદ્રજીને કંઈ કહેવાની જરૂરત નથી. હું મારી મેળે કૃષ્ણજીની સાથે વાતો કરી શકું છું. હીરબાઈ માતાજીની ચાલમાં પરિવર્તન થયું, ગર્વ આવવા લાગ્યું. જ્યારે સેવા ભાવી હોય એની અંદરનો ગુણ શું કે સેવા કરે એ વિનમ્ર હોય, પણ આ વિનમ્રતાની બદલે ગર્વ મહેસૂસ કરવા લાગ્યા. ત્યારે સદગુરુ સ્વરૂપને અણસાર આવે છે કે આ તો મારા હીરબાઈ મેં જગાવ્યા અને મારાથી જ દૂર થઈ રહ્યા છે, અભિમાન આવી રહ્યું છે. અને જ્યારે સાચા ભક્ત હોય ને તો એના ઉપર માયાનું આવરણ આવી જાય, અભિમાન આવી જાય તો ભગવાન એને સહન નહીં કરે. એને તરત જ શીખ આપે છે, જગાડે છે, એમાંથી બહાર લઈ આવે છે. શ્રી સદગુરુ સ્વરૂપે જોયું. માટે હવે જ્યારે બીજો દિવસ આવ્યો ત્યારે સદગુરુ સ્વરૂપ ચર્ચામાં બિરાજમાન થયા.
રોજ તો એવી રીતના બને કે જેવી ચર્ચા પૂરી થાય, જયકાર લાગે, દેવચંદ્રજી પાદુકા ધારણ કરે અને શ્રી કૃષ્ણજી પ્રગટ થાય, ત્યાર પછી ભોજન ભોગ આદિ લીલાઓ થાય છે. પણ આજના દિવસે શ્રી દેવચંદ્રજી હીરબાઈને કહે છે કે હીરબાઈ, તમે હવે શ્રી કૃષ્ણજીને ભોજન આરોગો, મને અહીંયા ચર્ચામાં હજી થોડી વાર લાગશે. તો હીરબાઈએ કહ્યું, ઠીક છે. એમને તો એ જ જોતું હતું. રસોઈ ઘરમાં ગયા, આહ્વાન કરે છે, પ્રાર્થના કરે છે, હે કૃષ્ણ કનૈયા, આવો ભોજન કરવા માટે. શ્રી કૃષ્ણ આવ્યા નહીં. થોડીક વાર સુધી રાહ જોઈ અને વળી પાછું બીજી વાર દેવચંદ્રજીને અરજી કરે છે, હવે કેટલી વાર છે ચર્ચામાં? મેં તમને કહ્યું તો ખરા, તમે જાઓ કૃષ્ણજીને ભોજન આરોગાવો, મને હજી થોડી વાર લાગશે. બીજી વાર ગયા, અરજી કરી, શ્રી કૃષ્ણજી પ્રગટ થતા નથી. હવે આંખો લાલ લાલ થઈ રહી છે, કેમ કે ગમે એટલી પુકાર કરે, શ્રી કૃષ્ણ આવ્યા નહીં. ત્રીજી વાર શ્રી સદગુરુની પાસે જ્યારે જઈને પૂછ્યું કે હજી પણ વાર છે, શ્રી સદગુરુ સ્વરૂપે એમના હાવભાવથી જ પરખી લીધું કે હવે આપણે ખૂબ જ પ્રાર્થના પુકાર કરી, પરંતુ કાંઈ થયું નથી. શ્રી દેવચંદ્રજીએ તરત જ અહીંયા જયકાર લગાવી ચર્ચાનું સમાપન થયું. જેવા પાદુકા ધારણ કરીને બેઠા આસનમાં કે શ્રી કૃષ્ણજી પ્રગટ થઈ જાય છે. જ્યારે શ્રી કૃષ્ણજી હવે ભોજન આરોગવા માટે હીરબાઈની પાસે ગયા, ત્યારે હીરબાઈ દૂર દૂર રહેવા લાગ્યા. નારાજગી છે, મેં આટલી વાર બોલાવ્યા છતાં પણ નથી આવ્યા. પછી જ્યારે પીરસવા માટે ગયા, ત્યારે હીરબાઈ પૂછે છે, મેં આટલી વાર તમને આહ્વાન કર્યું, હે કૃષ્ણજી, તોય તમે પ્રગટ થયા નહીં. શ્રી કૃષ્ણજી શું આપે છે જવાબ? હે હીરબાઈ, ચર્ચામાં દેરી હતી, ચર્ચામાં હજુ વાર લાગે એમ હતી. શ્રી કૃષ્ણ એમના અંદરમાં બિરાજમાન છે, ત્યારે સદગુરુ સ્વરૂપ પરમધામની વાત કરે છે. જ્યારે કૃષ્ણજી વિરાજમાન થયા તો જ આ ચર્ચા થઈ રહી છે સદગુરુ સ્વરૂપના દ્વારા. પણ આ વાત આપણી સમજમાં આવવી જોઈએ ને. તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ, એ વાત સમજવાની આવે કે શ્રી સદગુરુના હૃદયમાં શ્રી કૃષ્ણજી વિરાજમાન છે. ત્યારે તેઓ ચર્ચા કરે છે, ત્યારે તેમના દ્વારા પરમધામનો સાક્ષાત્કાર થાય છે. જો શ્રી કૃષ્ણ ત્યાં વિરાજમાન ન હોય, અથવા આપણે એમ સમજીએ કે કૃષ્ણ અલગ છે, સદગુરુ અલગ છે, તો એવું નથી. સદગુરુ મેરા શ્યામજી એટલા માટે જ કહ્યું છે કે સદગુરુના દિલની અંદર કૃષ્ણ છે. શ્રી સદગુરુ અને કૃષ્ણજી એક થઈ ચૂક્યા છે. ત્યારે જ આ ચર્ચા, આ વાણી એમના હૈયામાંથી પ્રગટ થાય છે. જો તમે સદગુરુને બાયપાસ કરો તો કૃષ્ણ મળે નહીં. તો આ જ વાત સમજાવવા માટે ઉદાહરણ તો હીરબાઈ માતાજીનું છે, પણ સમજવાની વાત આપણે બધાને જ છે કે જે સદગુરુ છે એમના દિલની અંદર આ સ્વરૂપ બિરાજ્યા છે, તો જ આ વાણી એમના મુખારવિંદથી પ્રગટે છે, તો જ આ ચિત્તોની આ વર્ણન એમના દ્વારા થાય છે. સુંદર સાજી માટે સદગુરુના માધ્યમથી જ શ્રી રાજી મહારાજ મળે છે. બોલે શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે સુંદર સાજી આજ ચાકલા મંદિરની અંદર એક હજુ પ્રસંગ બન્યો કે લીલબાઈ માતાજી એમને શ્રી કૃષ્ણજીએ કહ્યું કે તમે આવતીકાલે તૈયાર રહેજો, કાલે હું તમને પરમધામ લઈ જવાનો છું. આ વાત લીલબાઈએ શ્રી દેવચંદ્રજીની આગળ કરી કે કૃષ્ણજીએ મને આ રીતના કહ્યું છે. શ્રી દેવચંદ્રજી કહે છે કે બંને જે સંતાન છે એની જિમ્મેદારી કોણ લેશે? કેમ કે લીલબાઈ માતાજી જતા રહે, સદગુરુ સ્વરૂપ તો આ બાજુ આધ્યાત્મિક ચર્ચા કરી રહ્યા છે. શ્રી કૃષ્ણજી કહે છે કે એમની જિમ્મેદારી ગાંગજી ભાઈ લેશે. તો બીજા દિવસે તૈયાર થવાનો હુકમ આપ્યો. લીલબાઈ માતાજી હસતે ખેલતે નાચતે ચલીએ, આનંદ में बुलाया खसम.
આ ભાવથી તેઓ તૈયાર થઈ ચૂક્યા છે, સોળ શ્રૃંગારથી સજીને તૈયાર છે અને હવે શ્રી કૃષ્ણજી જ્યારે એમને ધામ લઈ જઈ રહ્યા છે, ક્યાં જાય છે? કયા ધામમાં? પરમધામ. લીલબાઈ માતાજી તૈયાર થયા તો એમણે શ્રી સદગુરુ સ્વરૂપને કહ્યું કે તમે એકવાર હજી કૃષ્ણજીના દર્શન કરાવો. શ્રી દેવચંદ્રજી કહે છે કે તમે સ્વયં જ આ વાત શ્રી કૃષ્ણજીને કહો. ત્યારે અચર પકડ પિયુ દિખલાવસી, એક દૂજી કો પ્રેમ સિખલાવસી. આજ ચોપાઈના અનુરૂપ લીલબાઈ માતાજી શ્રી કૃષ્ણજીનું જે દાવન છે, ખેસ છે, એને ઝકારીને દર્શન જ્યારે માંગે છે ત્યારે શ્રી કૃષ્ણજી લીલબાઈ માતાજીના વતી મતલબ ધામગમન થઈ રહ્યું છે એ નિમિત્તે હજી એકવાર દર્શન સુંદર સાથને આપે છે. હવે લીલબાઈ માતાજી પરમધામ ગયા અને કઈ રીતે સમજવું? આ ચોપાઈ અહીંયા સ્પષ્ટ કરે છે. પધારી તબ નિજ ધામ કો કિત દૂર નહીં જાને पर्यो. દૂર ગયા? ક્યાં આગળ પ્રવેશ થયા? લખી મૂળ રૂપ હિયે વિષય તિત અપનો વપુ લઈ બસ્યો. કે આ મૂળ સ્વરૂપ સદગુરુના હૃદય ધામની અંદરમાં લીલબાઈ માતાજી પ્રવેશ થયા. તો આ રીતે કેમ કે શ્રી કૃષ્ણજી સાક્ષાત ત્યાં બિરાજમાન છે, શ્રી કૃષ્ણજી લીલબાઈ માતાજીને લઈને ગયા આ પરમધામ એટલે કે શ્રી સદગુરુ સ્વરૂપનું હૃદય ધામ છે. તો પ્યારા સુંદર સાજી, આ લીલબાઈ માતાજીની જીવની અહીંયા આગળ પૂર્ણ થાય અને એના પછી હવે શ્રી લાલચજી મહારાજ આગળ પ્રસંગને લઈ જતા મિલાપની તરફ આપણને લઈ જાય છે કે આ મિલાપ કઈ રીતના થયો છે. અજબાઈ નિત્ય બાતે કરે દીદાર ધણી નિર્ધાર. હમ તો નિત્ય દેખત હૈ તુમ હો કરો દીદાર. અજબાઈ જે છે એમના કોઈ હતા મેઘબાઈ અને આ છે મંત્રી ઘરાનાની અંદર સૌથી મોટા વહુ છે કેશવ ઠાકુરના ઘરે. અને મેઘબાઈ એ હંમેશા કહીએ તો અહીંયા મેઘબાઈના દિલની અંદર આ વાત તો આવી ચૂકી હતી અજબાઈના માધ્યમથી કે અહીંયા ગાંધીભાઈના ઘરે અલગ પ્રકારની લીલા થઈ રહી છે, પણ આ જે લીલા છે એના વિશે મેઘબાઈને વિશ્વાસ જ નથી આવતો. કેમ કે બડે ઘરાને સબ કોઈ જાને ઉઠાવત જગ કા ભાર. મોટા ઘરાનાની અંદર એટલું બધું લૌકિક વ્યવહાર આદિ હોય છે કે એમના અંદરમાં આ વાત પહોંચાડવી તે કોઈ સરળ વાત નથી હોતી. તેમ છતાં અજબાઈ જ્યારે ફોરીને મળતા હોય ત્યારે વાતો કરે છે કે ફોરી અમારા ઘરે તો શ્રી કૃષ્ણજી દિવસમાં 3 વાર દર્શન આપે છે. સદગુરુ આ રીતે ચર્ચા કથા શ્રવણ કરાવે છે. ક્યારે પણ આગળ પાછળ તો બીજી વાતો તો સરસથી અજબાઈ કરે છે, પણ આ જ વાતની ઉપર મેઘબાઈને વિશ્વાસ જ આવતો નથી કે જે કૃષ્ણજીના દર્શન જીવનમાં એક વાર પણ થતા નથી એમાં અજબાઈ કહી રહ્યા છે કે દિવસમાં 3 વાર દર્શન. તો આ પાગલ તો નથી થઈ ગઈ ને? કઈ રીતે સંભવ છે? મેઘબાઈ આ વાતનો વિચાર જ ન કર્યો, ક્યારે પણ એમની વાતની પર વિશ્વાસ જ ન કર્યો. તો અજબાઈ જે હતા માનો કે વર્ષમાં 3-4 વાર મળતા હોય, એમ કરતા કરતા 9 વર્ષથી લીલા ચાલુ છે ગાંગજીભાઈના ઘરમાં, પણ આજ સુધી મેઘબાઈ દર્શન કરવા માટે આવ્યા નહીં, વિશ્વાસ જ નથી. હવે આ જ તીરે જ્યારે અજબાઈ ગયા અને મેઘબાઈને કહ્યું હવે લાગે છે કે આ ઘડી બોલીને મને પાગલ કરશે, એના કરતા એકવાર જઈને જોઈ તો લઈએ, એના મનનો સંતોષ થઈ જાય. પોતે જતા નથી, મોટા ભાભી છે તો નાના જે હતા ગોવર્ધનભાઈ એમને કહી દીધું કે ગોવર્ધનભાઈ તમે જઈને જુઓ આ શું કહે છે. શ્રી કૃષ્ણજી દર્શન આપે દિવસમાં 3 વાર. ગોવર્ધનભાઈને પણ ક્યાંથી વિશ્વાસ
એમણે એમના પત્ની પદ્માને કહ્યું. પદ્મા જ્યારે ગયા, એમણે જ્યારે જોયું કે હા, જેવી રીતે અજબાઈ કહે છે તો દુર્ગંધ એવી જ રીતના શ્રી કૃષ્ણ દર્શન પણ આપે છે, એવી જ રીતે સુંદર સાપની સાથે ગુલમિલ થઈને આરોગ્ય પણ છે, વાતો પણ કરે છે, બધી જ લીલાઓ થાય છે. ત્યારે પદ્માને વિશ્વાસ આવે છે. પદ્મા જઈ અને ગોવર્ધનભાઈને કહે છે કે આ તો સત્ય હકીકત છે. હવે भाई गोवर्धन आया तो पहले मिलाप गोवर्धन का श्री देवचंद्र जी से, तहाँ श्री राज के दीदार की बातें कही घर में. गोवर्धन भाई આવી અને શ્રી સદગુરુ સ્વરૂપના દીદાર કર્યા. જ્યારે દીદાર કરે છે તો આત્મસમર્પણ કરી દે છે, કારણ કે એ પણ પરમધામની ગુણવંતી બાઈની વાસના છે. तब गोवर्धन गए जाय के लगे कदम, मैं शरण तुम्हारे आइया जगावने आत्म. बोली श्री प्राणनाथ प्यारे की, श्री सदगुरु महाराज की. गोवर्धन भाઈએ શ્રી દેવચંદ્રજીના ચરણોમાં જઈ આત્મ જાગણીની વાત કરી કે હું તમારા ચરણોમાં છું, તમે મારી આત્મને જાગૃત કરો. જ્યારે ગોવર્ધનભાઈ જાગી ગયા અને અહીંયાની જે ચર્ચા એમણે સાંભળી એની જ ચર્ચાની ચર્ચા ઘરે કરવા લાગ્યા. આ રીતે ભાઈ ગોવર્ધન નિમિત્ત બની ગયા. એમનાથી આગળ પદ્મા, પદ્માથી આગળ અજબાઈ નિમિત્ત બની ગયા અને આ વાત મંત્રી ઘરાનાની અંદર પહોંચી ગઈ કે શ્રી સદગુરુ સ્વરૂપ તારતમની ચર્ચા આ પ્રમાણે કરે છે. તો જ્યારે આ વાત પહોંચી, મહિનાભર લાગે છે આ વાતની ચર્ચા ઘરમાં પણ થાય છે, પણ એ જ દરમિયાન અહીંયા આગળ ચાકલા મંદિરની અંદર એક બીજી ઘટના ઘટી. ચુગલ ખાઈ કોતવાલ સે એક કાયસ્થ કે ઘર, જોરો મર્દ बैठ थे तुम क्यों न लेत खबर. એક ચુગલખોરે એવી ચુગલી લગાવી દીધી કોતવાલની પાસે જઈને કે કાયસ્થના ઘરની અંદર રાત્રિના સમયમાં જોરો મર્દ સાથે સ્ત્રી પુરુષ સાથે બેસે છે, ન જાણે શું લીલાઓ ત્યાં થાય છે. આ ચુગલીને જ્યારે કોતવાલે સાંભળી તો બે ચોબદાર છોડી દીધા. ચુગલખોર આ બે ચોબદારોના સહિત જાય છે એમને રસ્તો બતાવવા માટે. અને વિચાર કરજો, કાયસ્થનું ઘર ગયું છે. ઘર કોનું હતું? ચાકલા મંદિર ગાંધીભાઈનું છે. પરંતુ ગાંધીભાઈએ પોતાનું ઘર તન મન ધન અર્પણ કર્યા છે, માટે આવ્યું નામ કાયસ્થ શ્રી દેવચંદ્રજીનું ઘર. હવે ચોપદાર આવ્યા અને એમને ચુગલખોરે એક લાલ બત્તી દેખાડી. એની પાછળ બંને ચોકદાર ગયા. હવે એકમાંથી બે દીપક થઈ ગયા, તો બે ચોકદાર અલગ અલગ બે દીપકની પાછળ જવા લાગ્યા. તો જ્યારે આ રીતના જાય છે, એક ચોકદાર અલગ થઈ ગયો, બીજાનો રસ્તો અલગ થઈ ગયો. ચુગલખોર તો અહીંયાથી જતો રહે છે કે એ ઘર છે, તમે જઈ અને મહાત્માને પકડો. બંને ચોકદારની એવી ખરાબ દશા થઈ. एक फिरा कुएं पर 4 प्रहर रात, दूजा 12 कोस का पंथ किए जात. एक तो કુવાની પરિક્રમા રાત્રભર દેતો રહે છે, પણ એ દીપક એને મળતું નથી અને ત્યાં ને ત્યાં સવાર પડી તો દીપકની રોશની જ બુઝાઈ ગઈ. જોવે છે તો હું તો કુવાને જ ફરી રહ્યો છું. એવી જ રીતે જે બીજો ચોકદાર છે એ તો દૂરથી પણ દૂર એક બીજા રાજ્યની અંદર 12 કોસ આગળ નીકળી ગયો. ત્યાંથી એક પનિહારની નીકળે છે. ત્યાં એને પૂછ્યું, સવારમાં સાંભળવાનું આવે છે, પૂછે છે કે હું કયા રાજ્યની અંદર છું, આ જામનગરનો કયો હિસ્સો છે? ત્યારે એ પનિહારની કહે છે, અરે कैसी बात कहत है કે જો હોત દીવાના, શહેર મોહવડ જીયકા તેને જાણ્યા અપના. અરે તમે શું પાગલ તો નથી થઈ ગયા? આ તો મોહવડજીનું રાજ્ય છે અને તમે કહો છો કે જામનગર છે.
આ તમારું જામનગર નથી હો ભાઈ, આ તો મોવડજીનું રાજ્ય છે. શું દીવાના થયા કે પાગલ થયા કે તમે? આ રીતે સવારમાં ફટકાર ખાધી, 12 કોસ આગળ નીકળી ગયા, 12 કોસ ચાલીને પાછું આવવું પડ્યું. ઘરમાં પણ ઝઘડા થવા લાગ્યા હતા, કારણ કે બંને ચોકદાર આજુબાજુમાં રહેતા હતા. જે કુવાની પરિક્રમા કરે છે તો સવાર પડી ત્યારે પાછો આવી ગયો ઘરે, તો બીજાના ઘરમાં ખટપટ થવા લાગી કે બંને હારે ગયા તો ઓલો કેમ આવ્યો નથી? મારા પતિને તમે શું કર્યું? તો એ આવ્યા નહીં, તમે પોતે આવી ગયા. આ રીતે ખટપટ જ ચાલી રહી હતી. તો 12 કોસ ચાલીને ગયો, એ 12 કોસ ચાલીને પાછો આવે છે. તે સમયે બંને ચોકદારની વચ્ચે ચર્ચા થઈ, ખુલાસો થાય છે. તો બંને ચોકદાર કહે છે કે અરે આ ચુગલખોરે તો આપણને એવું એડ્રેસ આપી દીધું કે આપણે જાત ને તો આપણે મૃત્યુ થઈ જાત. આ તો ઉપરવાળાએ રક્ષા કરી કે આપણે બચી ગયા. આ મહાત્મા સાચા છે, ત્યારે જ આપણે આવી રીતના કસોટીનો સામનો કરવો પડ્યો. બંને ચોકદાર મળ્યા, કોતવાલ પાસે જાય છે અને ત્યાં આગળ ફરિયાદ કરે છે. આય કોતવાલ કે યહાં બાतें કરી બનાए, जो चुगल हमको मिले तो मारे गर्दन ताए. चुगलखोर अમને મળી જાય ને કોતવાલ સાહેબ, તો અમે એના જીવને બક્ષી નહીં દઈએ અને મારી દેશું. અમને એવી જગ્યામાં મોકલ્યા, અમારી આટલી ભારી કસોટી થઈ. કોતવાલને ખબર પડી તો કોતવાલે જામ રાજાને જાણ કરી. મહાત્મા સાચા છે, એમને આ વાતની સૂચના મળશે, અને જો આ વાતની સૂચના મળી, મહાત્માનું દિલ દુખાયું તો પૂરા જામનગરની ઉપર અડચણ આવી જશે. કેમ કે સાચા હોય મહાત્મા, ત્યાગી ને તપસ્વી હોય, તો પછી એમના દિલને જરા જેટલી પણ દુઃખ તકલીફ કષ્ટ પડે તો પછી સારું કહેવાય નહીં, વિઘ્ન પડતા હોય છે. તો જામનગરના રાજાને આ વાત ખબર પડી અને ગાંધીભાઈ જ્યારે એમની પાસે ગયા કોઈ કાર્ય કારણથી, તો રાજાએ એમની પાસે કહ્યું, આ ચોપાઈ કહી રહી છે, કરી આપ સો અરજ નૃપ, હે નહીં મેરી ભૂલ. નૃપ એટલે કે રાજા. એ રાજા કહે છે કે મારી કોઈ ભૂલ આમાં નથી. ક્ષમા કરો દાસન સહિત ભવજલ તારણ મૂલ. ભવજલ માંથી તારવા વાળા સદગુરુના ચરણોમાં હું ક્ષમા માંગુ છું. આ નૃપ એટલે રાજા કહી રહ્યા છે કે મારા અને મારા બધા સેવકોને તમે માફી આપો. એમનાથી ભૂલ થઈ કે કોતવાલ સાહેબની પાસે જે ફરિયાદ આવી, એ ચુગલખોર જે હતા એની વાત ઉપર વિશ્વાસ કરી અને શ્રી સદગુરુને ગોતવા માટે આ રીતે મારા જે ચોકદારો હતા તે ગયા, પરંતુ એમની આ દુર્દશા થઈ ગઈ. તો સદગુરુના ચરણોમાં હું ક્ષમા પ્રાર્થી છું કે અમને બધાને ક્ષમા આપે, નહીં તો અમારી ખેર નથી. એટલી શ્રદ્ધા હતી રાજાની અંદર. તો ગામજીભાઈ દ્વારા કેવડાવ્યું અને જ્યારે ગામજીભાઈ અહીંયા સદગુરુની પાસે આવે છે ત્યારે એમણે પણ આ જ વાત કરી. સદગુરુ આગે આની કર, ઠાડે દ્વે કર જોર, આજ એક કૌતુક સુન્યો, ભયો બડો ઉત્સોર. હે સદગુરુ, રાજ દરબારની અંદર એક સોર થયો છે, એક ગલત વાત અફવા ફેલાઈ છે આપણા વિષયમાં. એને લઈને ચોકદાર તમને ગોતવા માટે આવ્યા હતા, પરંતુ રાજા સાહેબે સ્વયં મને બોલાવ્યો અને તમારાથી ક્ષમા માંગી છે. શ્રી દેવચંદ્રજીએ જ્યારે આ વાત સાંભળી કે કોણ આવી ચુગલી લગાવી શકે, જે પરમધામની વાતની ચર્ચા કરતા હોય, એમના કથા મંડાણની ઉપર આવો આક્ષેપ નાખવા વાળા કોણ છે? પરંતુ શ્રી દેવચંદ્રજી એમને તો ક્ષમા આપી, છતાં એમના દિલની અંદર આ વાત લાગી આવી. શ્રી દેવચંદ્રજી હવે કહે છે કે અહીંયા ગાંધીભાઈ તમારા ઘરની અંદરમાં હું ન રહું. હવે મારે અહીંયાથી જવાનો સમય આવ્યો, આ રાજજી મહારાજનો હુકમ છે. ગાંધીભાઈ આ વાતનો વિચાર કરે છે અને અહીંયા શ્રી સદગુરુ સ્વરૂપને કહે છે કે હે સદગુરુ, આમાં મારી શું ભૂલ?
મેં તો સેવામાં કઈ બાકી રાખ્યું જ નથી, તો મારા ઘરેથી તમે પ્રસ્થાન કરશો આ વાત મારું દિલ સહન નહીં કરી શકે. એક ઉપાય દાનજી ભાઈએ અહીંયા બતાવ્યો. મંદિર ન્યારો બાગ ને હમ કરી હૈ એકાંત, હોય નહીં ફેલાવ અતિ તબ હુએ ચિત્ત શાંત. શ્રી દેવચંદ્રજીને ગાંધીભાઈએ કહ્યું કે મારો એક સરસ મજાનો બગીચો છે, એમાં પાણીની વ્યવસ્થા છે કારણ કે કૂવો પણ અંદર જ છે. તો એવી રીતે આપણે ત્યાં તમારી માટે સરસ મજાની જે કુટીર હોય એને બાંધીએ, બધા સુંદર સાથ મળીને, અને એની અંદરમાં તમે પણ રહો. એને આજની તારીખમાં શ્રી 5 નવતનપુરી ધામના રૂપમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ સુંદર સાજી. તો વિક્રમ સંવત 1687 ની સાલમાં કાર્તિક કા મજકૂર, આ કાર્તિક માસની જે પૂનમ છે એના ઉપરમાં શ્રી 5 નવતનપુરી ધામની સ્થાપના અહીંયા થઈ, જે મૂળમાં ગાંધીભાઈનો બાગ હતો. સુંદર સાથ ઈચ્છુક હતા કે શ્રી દેવચંદ્રજીના માટે આપણે કુટીને તૈયાર કરીએ, પરંતુ શ્રી દેવચંદ્રજી કોઈ આલિશાન મહલ મંદિરની ઈચ્છા રાખતા નથી, તપસ્યાની માટે કુટીની ઈચ્છા ધરાવે છે. માટે એક કુટીને તૈયાર કરી એક પ્રહર રાત્રિનો 12 થી 3 સુધી ગાંધીભાઈ કહે છે કે તમે વચન આપો, તમે મારા ઘરે આવીને ચાકલા મંદિરમાં વિશ્રામ કરશો. આ રીતે શ્રી સદગુરુ સ્વરૂપ હવે જે સાર્વજનિક મંદિર છે, ગાદી છે નવતનપુરી ધામની અંદરમાં, ત્યાં શ્રી દેવચંદ્રજીની તારતમની ચર્ચા પ્રારંભ થાય છે. બોલે શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી 5 નવતનપુરી ધામ કી, બોલ બોલ પંજે વાલે કી. સુંદર સાજી, મિલાપનો પ્રસંગ આજે કે કાલે? કાલે. તો આવતીકાલે સરસ મજાનો ગુરુવાર, બરાબર ને? એ પણ પ્રસંગ આવશે, અને મિલાપનો જે પ્રસંગ છે તેને સવિસ્તાર આપણે કાલે સાંભળશું. સુંદરસાજી, આ રીતે નવતનપુરી ધામની અંદર સ્થાપના થઈ, અને જે ગોવર્ધનભાઈ છે તે હવે અહીંયા ગોતતા આવે છે કે શ્રી સદગુરુ સ્વરૂપ ક્યાં છે. તો હવે નવી જગ્યામાં જે આ બગીચાની અંદરમાં લીલા પ્રારંભ થાય છે, આધ્યાત્મિક ચર્ચા પ્રારંભ થાય છે, એની અંદરમાં ગોવર્ધનભાઈ આવે અને અહીંયાથી તારતમનો સંદેશ આગળ ઘરે લઈને જાય છે. सोई कुंज कुटीर के माही, अखंडानंद रस बरस्यो ताही, सो देखत माया दूर जो भागे, विल से साथ चरण के आगे. बोली श्री सदगुरु महाराज की. आज कुंज कुटीરની સ્થાપના કરી, એ જ કુંજ કુટીરની જગ્યામાં અહીંયા આજે ગાદીવડાનું સ્થાન આપણે નવતનપુરી ધામની અંદરમાં દર્શન કરીએ છીએ, જ્યાં શ્રી દેવચંદ્રજી વિરાજમાન થતા, આરામ કરતા, અને ખીજડાના સમી વૃક્ષના તલે તેઓ ચર્ચા કરે છે. તો આ પ્રમાણે પ્યારા સુંદર સાજી, અહીંયાથી નવતનપુરીની આ વિશેષ લીલાનો શુભારંભ થાય છે, અને આવતીકાલે મિલાપનો જે પ્રસંગ છે એને આપણે શ્રવણ કરશું. मंदिर न्यारो बाग में, मंदिर न्यारो बाग में, हम करी है एकांत, हम करी है एकांत, होई नहीं फैलाव अति, कोई नहीं फैलावती, तब हुए चित शांत, शांत. बोले श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, स्वामी श्री लादास जी महाराज
સાંભળતી પાર્વતી જય પ્રણામ સ્વામી.